લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળ્યા ત્યારે વેરિયસ અલગ સાહિત્યકારો જે છે એ સાહિત્યકારોને આપણે ભણ્યા હતા. જો ખબર હોય તો પાડો હા કે હા સાહેબ આપણે આ ભણી ગયા છીએ, રાઈટ? આપણે એ ભણી ગયા છીએ. જો ભણી ગયા હોય તો હા પાડો, નો ભણ્યા હોય તો ના પાડો. બરાબર ને? ચાલો, કોઈ પણ લેક્ચરની શરૂઆત કરીએ ને, મારી આ એક ટ્રીક છે. બસ તમને ગમે ન ગમે તો આખી વાત આખી અલગ છે, પણ આ એક મારી ટ્રીક છે દોસ્તો, કે કોઈ લેક્ચરની શરૂઆત કરીને એને આપણે થોડુંક સારી રીતના એને આપણે રિવાઇઝ કરીએ ને તો એની મજા આવતી હોય છે. મેં તમને કઈ રીતના ભણાવ્યું હતું, ફરી એક વખત 10 મિનિટમાં આપણે બધું રિવિઝન કરી નાખીએ. કે સાહેબ સાહિત્ય જે છે એ સાહિત્યને આપણે ગુજરાતી સાહિત્ય જે છે એ ગુજરાતી સાહિત્યને આપણે કેટલા ભાગમાં વેચીએ છીએ? ગુજરાતી સાહિત્યને આપણે 3 ભાગમાં કે 2 ભાગમાં? સાહેબ 2 ભાગમાં વેચીએ છીએ. કયા 2 ભાગ છે? આ ગુજરાતી સાહિત્યને કેટલા ભાગમાં વેચીએ? સાહેબ 2 ભાગમાં વેચીએ છીએ, રાઈટ? એજને આધારે વેચીએ છીએ, બરાબર ને? સમયને આધારે વેચીએ છીએ. સરજી કયા 2 ભાગ છે? પહેલો ભાગ જે છે ને આપણે કહીએ છીએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. હે ને? મારે ખાલી દોસ્તો તમને ભણાવવું નથી, તમે ભણાવો ને એવા કરી દેવા. ભૂગોળમાં થઈ ગયા, બરાબર? મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. અને બીજો તો કે બીજાને આપણે કહીએ છીએ અર્વાચીન ગુજરાતી સાહિત્ય. તરત કવિ પૂછવાના છે કે સરજી આ અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ચાલુ ક્યાંથી થાય? ઈસવીસન 1185 ની સાલથી શરૂ કરી અને ઈસવીસન 1850 ની સાલ સુધીનો સમયગાળો છે. જ્યારે અર્વાચીન સમય ઈસવીસન 1850 થી શરૂ કરી અને ટીલ ડેટ સુધી છે, એટલે આ દિવસ સુધી ચાલ્યા. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એને ફરી એક વખત આપણે અલગ ભાગમાં વેચ્યો હતો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ફરી એક વખત આપણે અલગ ભાગમાં વેચ્યો હતો. અને આ અલગ ભાગ કયા છે દોસ્તો? 2 ભાગ હતા. એકને આપણે કીધું હતું હેમયુગ. કેવો યુગ કીધો દોસ્તો? એકને આપણે કીધું હતું હેમયુગ. આ હેમયુગમાં કોણ આવતું? હેમયુગમાં આવતું હેમચંદ્ર આચાર્યજી, રાઈટ? અને બીજો યુગ જે છે એ બીજા યુગને આપણે કીધું હતું નરસિંહ યુગ. કયો યુગ કીધો તો? નરસિંહ યુગ કીધું હતું. સરજી ખબર પડી ગઈ? એકમાં હેમચંદ્રાચાર્યજી આવ્યા છે અને એકમાં નરસિંહ મહેતા આવ્યા છે. એકદમ સાચા છો. ઈસવીસન 1185 થી શરૂ કરી 1414 સુધીનો સમયગાળો અને 1414 થી શરૂ કરી ઈસવીસન 1850 સુધીનો સમયગાળો અહીંયા આપણે હાલ રમી રહ્યા છીએ. હેમયુગ જે છે એ હેમયુગમાં સૌથી મોટા કવિ કયા થયા? સાહેબ આને બીજા નામે આપણે ઓળખીએ છીએ. આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ જૈન યુગ. કયો યુગ કહીએ છીએ? જૈન યુગ કહીએ છીએ. કારણ કે જૈન લોકો જે છે એ લોકો મતલબ એ સમય દરમિયાન સાહિત્યમાં નિપુણતા, સાહિત્યમાં સૌથી વધુ આગળ હતા. જ્યારે નરસિંહ યુગ જે છે દોસ્તો, એ નરસિંહ યુગને આપણે નરસિંહ યુગના નામે તો ઓળખો, પણ જૈન ઇતરના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? જૈન ઇતર યુગના નામે ઓળખીએ છીએ. સરજી કયા કયા સાહિત્યકારો થયા? માંડળ બંધારો થઈ ગયો, નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, અખો થઈ ગયો, બરાબર ને? હવે આપણે જે પ્રીતમને ભણવા, આ બધાને ભણવાના છે, એ બધા આ યુગમાં થઈ ગયા. સાહેબ તો હેમચંદ્રાચાર્યનો જે યુગ છે એમાં હેમચંદ્રાચાર્યજી આવ્યા છે ને, તબલા તોડ આવ્યા છે. હેમચંદ્રાચાર્યજી તબલા તોડ આવ્યા છે, આવે જ ને છે. હેમચંદ્રાચાર્યજીની સાથે તો કે ઘણા બધા બીજા સાહિત્યકારો હતા. સર સાહિત્ય સર્જન કેવા કેવા થયા? આ સમય દરમિયાન રાસ લખાણા, આ સમય દરમિયાન ફાગુ લખાણું, આ સમય દરમિયાન પ્રબંધ લખાણા, રાઈટ? આ 3 મુખ્ય સાહિત્ય પ્રકાર હતા. રાસ, ફાગુ અને પ્રબંધ. રાસ, ફાગુ અને પ્રબંધ. આ 3 જે છે 3 મુખ્ય સાહિત્ય પ્રકાર હતા. બાકી તમને ખ્યાલ છે 12માસી કાવ્યો લખાય છે, હે ને? 12માસી કાવ્ય લખાય છે. ઋતુ કાવ્ય જે છે એ ઋતુ કાવ્ય પણ લખાય છે. ઋતુ કાવ્યની રચના પણ આ જ સમય દરમિયાન થાય છે, રાઈટ? એમાં આપણે સિદ્ધ હેમ શબ્દાનુશાસનની વાત કરી હતી, હેમચંદ્ર આચાર્યજીની વાત કરી હતી. હેમચંદ્રાચાર્યજીનો જન્મ જે છે એ પાહેણી દેવી અને ચાચિંગને ત્યાં ધંધુકા ખાતે થયો હતો. હેમચંદ્ર આચાર્યજી જે છે એનું દીક્ષા સમયનું નામ સોમચંદ્ર હતું. હેમચંદ્રાચાર્યજી જે છે એ હેમચંદ્રાચાર્યજીને કલિકાલ સર્વજ્ઞ કોને કીધા? સિદ્ધરાજ જયસિંહે કીધા. માળવાના યુદ્ધ બાદ સિદ્ધરાજ જયસિંહને મેણું માર્યું, મેણું લાગ્યું ને એટલા માટે એક ગ્રંથ, એક એવો શબ્દકોશ બનાવવા માટે હેમચંદ્રાચાર્યજીને, એક વ્યાકરણ કોશ બનાવવા માટે હેમચંદ્રાચાર્યજીને બોલાવ્યા અને હેમચંદ્રાચાર્યજીએ તૈયાર કર્યો. શ્રીકર નામના હાથી પર હેમચંદ્રાચાર્યજી સાથે આ જે ગ્રંથ છે એ ગ્રંથને પાટણમાં ફેરવવામાં આવ્યો, હાથીની અંબાણી પર દોસ્તો. અને ત્યાંથી ગુજરાતી સાહિત્ય કરવટ બદલે છે. હેમચંદ્રાચાર્યજી કુમારપાળના પણ ગુરુ હતા, સિદ્ધરાજ જયસિંહના પણ ગુરુ હતા, રાઈટ? ઓકે. હેમચંદ્રાચાર્યજી પછી આપણે ઘણા બધા એવા જોઈએ, જેમ કે રાસ છે તો ભરતેશ્વર બાહુબલી રાસ સાલીભદ્ર સુરી દ્વારા લખાયો. સૌથી પહેલું પાગુ છે તો કે સિલીથુલી ભદ્ર ફાગુ જીનપદમ સુરી દ્વારા લખાયું છે, રાઈટ? તો આ બધા સાહિત્ય પ્રકારો આપણે જોયા. એ સાહિત્ય પ્રકારો પછી આપણે બહુ મોટા એવા એક ઇતિહાસને ભણ્યો, અને એ ઇતિહાસ એટલે બીજું કોઈ નહીં દોસ્તો, એક હતો નરસિંહ, હતી મીરા, ખરા ઇલમી ખરા સુરા. એટલે આપણે વાત કરી હતી કોને? આપણે વાત કરી હતી નરસિંહ મહેતાની. કોની વાત કરી દોસ્તો?
આપણે વાત કરી હતી નરસિંહ મહેતાની, બરાબર ને? નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાથી આપણે આગળ ગયા. ચલો બોલો જોઈએ કયા કયા સાહિત્યકારોને આપણે જોયા. હવે આપણે કેમાં છીએ? હવે આપણે આ નરસિંહ યુગમાં આવી ગયા છે. નરસિંહ યુગનો સમયગાળો 1414 થી 1850. 1850 સુધી પહોંચ્યા છીએ? હજી નથી પહોંચ્યા. ક્યાં છીએ તો આપણે? હજી તો જહાંગીરની ટંકશાળમાં આખો બચારો હતો, યાદ કરો. રાઈટ. સાહિત્યકારોમાં જો આપણે જોયા હોય તો આપણે નરસિંહ મહેતાની વાત કરી હતી. યશ સરજી, નરસિંહ મહેતા આપણે ભણ્યા હતા. નરસિંહ મહેતા પછી કોને ભણ્યા? નરસિંહ મહેતા પછી આપણે મીરાબાઈને ભણ્યા. કોને ભણ્યા દોસ્તો? મીરાબાઈને ભણ્યા. અને મીરાબાઈ પછી જો કોઈને ભણ્યા હોય દોસ્તો, આપણે ભાલણને ભણ્યા. કોને ભણ્યા? ભાલણને ભણ્યા. અને ભાલણ પછી જો કોઈને આપણે ભણ્યા હોય દોસ્તો તો આપણે અખાને ભણ્યા. કોને ભણ્યા? અખાને. લાસ્ટ આપણે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી અખાને આપણે ભણ્યા હતા. રાઈટ. દેસાઈની પોળ, અમદાવાદ, ખાડિયા વિસ્તાર, કુવાવાડી શેરીમાં અખો જે છે એ અખો રહેતો હતો. જેતલપુરમાં પોતાનો જન્મ હતો અને જહાંગીરની ટકશાળમાં પોતે કામ કરતો હતો, બરાબર ને? વારાફરતી વારા એમની રચનાઓ આપણે સમજ્યા કે અલગ અલગ પંક્તિઓ કે પોતે હરીને ન જાણ લે તેરા. રાઈટ. પછી સો આંધ્રા કાણો રાવ, એ વાત કરી હતી. પછી કીધું તું આંધળો સસરો સરંગટ વહુ કથા સાંભળવા ચાલ્યા છો, બરાબર ને? ઘણી બધી વાત કરી. એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ. રાઈટ. ભાષાને શું વળગે ભૂત, રણમાં જીતે તે સુર. આ બધી રચનાઓ આપણે વાત કરી હતી. છેલ્લે આપણે પ્રેમાનંદ સુધી પહોંચ્યા હતા. યસ, પ્રેમાનંદ જે છે એક મૂર્ખને એવી ટેવ કરી નાખી આપણે. પ્રેમાનંદ પહોંચ્યા હતા. ભાલણને ભણી ગયા હતા. પુરુષોત્તમ દાસ તરવાડી જેનું નામ હતું એને આપણે ભણી ગયા હતા. અને હવે આપણે જ્યાં જવાનું છે દોસ્તો, હવે જ્યાં આગળ વધવાનું છે એ મોટા વ્યક્તિત્વનું નામ છે પ્રેમાનંદ. આ પ્રેમાનંદ વિશે આપણે વાત કરી નથી પણ ઉપર છેલ્લી લગભગ જોયું હતું. પ્રેમાનંદ ભણી ગયા હતા. ગોળ વિના સુનો કંસાર, માત વિના સુનો સંસાર. ચલો, પ્રેમાનંદ ભણી ગયા છીએ આપણે. અચ્છા, ઓકે. નથી ભણ્યા. પ્રેમાનંદમાં ખાલી હજી એન્ટર થયા હતા, હે ને? મને યાદ છે ભાઈ. રાઈટ, મને યાદ છે. પ્રેમાનંદ ભણ્યા નથી આપણે. ઓકે, ચલો. ઓકે, તો હવે આપણે કોને ભણવાનું છે? હવે આપણે જે વ્યક્તિ વિશેષને ભણવાનું છે એ વ્યક્તિ વિશેષનું નામ છે પ્રેમાનંદ. એકદમ મસ્ત ક્વોલિટી કરી નાખો. હું જે કહું એટલું સાંભળો. હવે સીધું મગજમાં જવું જોઈએ. રાઈટ. ચોપડીમાં ન જાય તો ચાલશે, સીધી ખોપડીમાં ઘૂસના ચાહીએ એ બાત. ઓકે, ચલો. ઓકે, ડન. ચલો, 400 છોકરાઓની હાજરી છે. બસ આજે ભૂકા કાઢ નાખવાનું થાય. ચાલો આગળ જઈએ. કોની વાત કરવાની છે? કવિ પ્રેમાનંદજીની વાત કરવાની છે. રાઈટ. કયા કયા પોઈન્ટ ને જોવાના હોય પ્રેમાનંદમાં? સૌથી પહેલો પોઈન્ટ પ્રેમાનંદમાં આપણે શું જોવાનું હોય? સાહેબ, પ્રેમાનંદ જે છે પ્રેમાનંદનું નામ કેમ પ્રેમાનંદ છે ભાઈ? અને એનું નામ છે, પણ પ્રેમાનંદ જે છે પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો? આનો જવાબ આપી શકો. પ્રેમાનંદનું નામ પ્રેમાનંદ કેમ છે એનો જવાબ મારી પાસે છે નહીં. પણ આ તમે એમ કહો પ્રેમાનંદ જે છે પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો? તો પ્રેમાનંદનો જન્મ વડોદરા ખાતે થાય છે. ક્યાં જન્મે છે દોસ્તો? પ્રેમાનંદજી જે છે એ પ્રેમાનંદ વડોદરામાં જન્મે છે, હે ને? અને એ જ પ્રેમાનંદ જ્યારે વડોદરા વિશે લખે ત્યારે શું કહે છે? વીર વડોદરું. શું લખે છે? વીર વડોદરું. બરાબર. જેવી રીતના સુરત વિશે, જ્યારે સુરત વિશે સોનાની મૂરત લખે કોણ? તો કે નર્મદજી લખે. એવી રીતના પ્રેમાનંદ જ્યારે વડોદરા વિશે લખવાનું કે ત્યારે એને વીર વડોદરું કહે છે. શું કહે છે દોસ્તો? વીર વડોદરું કહે છે. વીર વડોદરા ખાતે, એટલે કે વડોદરા ખાતે તેઓનો જન્મ ઈસવીસન 1645 થયો હતો. ક્યારે થયો હતો? ઈસવીસન 1645. સરજી 1645 સુધી પહોંચી ગયા છે આપણે. ક્યાંથી આગળ વધ્યા હતા? આપણે આગળ ચાલ્યા હતા ઈસવીસન 1185 થી 1645. એજ યાદ રાખજો કઈ એજ છે. તમને પ્રશ્ન પૂછે 1645 પ્રેમાનંદ હતા, પ્રેમાનંદનો જન્મ થયો, પ્રેમાનંદ કોના સમકાલીન હતા? તો તમને રાજાનું નામ યાદ આવવું જોઈએ તરત. રાઈટ. કદાચ તમે કેબીસી કાલે જોતા હોય દોસ્તો, રાઈટ, કોણ બનેગા કરોડપતિ જોયું હોય તો કોણ બનેગા કરોડપતિમાં એક પ્રશ્ન હતો 50,000 રૂપિયા માટે. અને 50,000 રૂપિયા માટે એક પ્રશ્ન હતો કે ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? રાઈટ. અને ઓપ્શન બી માં દાહોદ દીધું હતું. ઓલી જે બેન હતી એને ભરૂચ લાગતું હતું. પછી એક્સપર્ટ એડવાઇસ માંગી અને એક્સપર્ટ વાંચીને બોલતા હતા એવું તમને લાગ્યું હશે. આવી રીતના આમ જોઈને પાછા બોલે. આપણે કેમ ઘણા શિક્ષકો નથી હોતા આમ કે વાંચીને પછી ભણાવતા હોય, એવી રીતના એક્સપર્ટ જે છે એક્સપર્ટ જોઈ અને આન્સર કરી રહ્યા હતા એવું આપણને દેખાણું, ચોખ્ખું દેખાણું. એમાં કઈ ખોટું છે ને એવું જ હતું.
બરાબર, એમાં કાંઈ ખોટું નથી. એટલે સાહેબ તો આ સમય જે છે, આ સમય કોનો હશે? જો 1645 પછીનો સમય, પ્રેમાનંદ સમજના થયા છે ત્યાં સુધીમાં તમે જોઈ તો કોણ આવી ગયું હોય? આવી ગયો હોય, ઔરંગઝેબનો જન્મ થઈ ગયો હોય. બરાબર ને? તો પ્રેમાનંદ જે છે એ પ્રેમાનંદનો જન્મ ઈસવીસન 1645 ની સાલમાં વડોદરા ખાતે થાય છે. ક્યારે થાય છે દોસ્તો? વડોદરા ખાતે થાય છે. લાસ્ટ મુઘલ નથી, લાસ્ટ ગ્રેટ મુઘલ એમ્પાયર, ગ્રેટ મુઘલ કહેશું. આની પછી ઘણા બધા મુઘલ્સ આવે છે, પણ આના પછી કોઈ પ્રતાપી રાજા હોતો નથી. બરાબર ને? કે જે માથું કાઢ્યું હોય એવું નથી હોતું. હારા ખરાબ કોઈ પણ કામમાં બીજા કોઈ આવતા નથી. સાહેબ એ તો સમજાણું. આ પ્રેમાનંદ એવું તો શું કર્યું? પ્રેમાનંદે ઘણા સારા કામો કર્યા. જેમ કે સાહેબ એક્ઝામ્પલ આપો તો, પ્રેમાનંદે ગામડે ગામડે નહીં, ખૂણે ખૂણે, શેરીએ શેરીએ જઈ અને ભાલણ દ્વારા જે એક સારા એવા સાહિત્ય સ્વરૂપની રચના થઈ હતી, જેની શરૂઆત નરસિંહ મહેતાએ સૌથી પહેલી વખત સુદામા ચરિત્ર લખીને કર્યું, જેને આપણે આખ્યાન કહીએ છીએ, એ આખ્યાનને ખૂણે ખૂણે સુધી ગઈને સમજાવ્યા. રાઈટ? અને એટલા માટે આપણે માણભટ્ટ, એને આપણે ગાગરિયા ભટ્ટ કહીએ છીએ. તો એ કવિ પ્રેમાનંદ ને કયા કયા નામે આપણે ઓળખીએ? સૌથી પહેલા દોસ્તો કવિ નો કહેતા, તમે બધા કવિ છો. આ છે મહાકવિ પ્રેમાનંદ. કેવા છે દોસ્તો? મહાકવિ પ્રેમાનંદ. આમને આપણે શું કહેશું? આમને આપણે કહેશું આખ્યાનના પિતા. શું કહેશું દોસ્તો? આખ્યાનના પિતા. એને આવું કરો એટલે આપણને કાઢી મૂકે, બહાર કાઢી મૂકે, તગડે ઢળીને લઈ જાય બહાર. આખ્યાનકાર કહેશું. આખ્યાનના પિતા તો આવી ગયા, ભારણ આવી ગયા. રાઈટ? આખ્યાનકાર કહેશું. સાહેબ આખ્યાનકાર જ ખાલી નહીં, લ્યો આપું બીજું, આખ્યાન શિરોમણી કહીશ. શું કહેશો દોસ્તો? આખ્યાન શિરોમણી તરીકે પણ તેમને આપણે ઓળખીએ છીએ. તો મહાકવિ, આખ્યાનકાર, આખ્યાન શિરોમણી, રાઈટ? અને કવિ રણ પ્રસિદ્ધના નામે આમને આપણે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? કવિ રસ પ્રસિદ્ધ. કવિ રસ પ્રસિદ્ધ. આ કદાચ તમને નામ પહેલી વાર સાંભળ્યું હશે. પ્રશ્ન પૂછે, નીચેનામાંથી કયા એક સાહિત્યકાર કવિ રસ પ્રસિદ્ધના નામે ઓળખાય? પ્રેમાનંદજી કવિ રસ પ્રસિદ્ધના નામે ઓળખાય છે. જન્મ ક્યારે થયો? ઈસવીસન 1645 માં. કઈ જગ્યાએ થયો? તો કે વડોદરા ખાતે થયું. શું કીધા? તો કે મહાકવિ કીધા, આખ્યાનકાર કીધા, આખ્યાન શિરોમણી કીધા, આખ્યાનના પિતા ભાલણ. સૌથી પહેલું આખ્યાન સુદામા ચરિત્ર કોણે લખ્યું? કોણે લખ્યું? કોણે લખ્યું? નરસિંહ મહેતાએ. ભાલણ દ્વારા લખાયેલું પહેલું આખ્યાન કયું દોસ્તો? શિવ ભીલડી સંવાદ. કયું લખાયું દોસ્તો? શિવ ભીલડી. ભાલણ દ્વારા પેલું કયું લખાણું? શિવ ભીલડી સંવાદ. પેલું આખ્યાન કયું છે દોસ્તો? પેલું આખ્યાન સુદામા ચરિત્ર. કોને લખ્યું? નરસિંહ મહેતાએ લખ્યું. આખ્યાનને માણ વગાડી, ગાગર વગાડી, ગામડે ગામડે સુધી જાય પ્રચલિત કરનાર કોણ? મહાકવિ પ્રેમાનંદજી છે. કોણ છે દોસ્તો? મહાકવિ પ્રેમાનંદજી છે. ઓકે, ડન? યસ, ડેઈલી રેગ્યુલર લેક્ચર હોય છે. બરાબર? ચલો, હવે તમને ખબર હોય છે કે પ્રેમાનંદજી જે છે, પ્રેમાનંદજીનું પૂરું નામ શું છે? પ્રેમાનંદજીના પિતાનું નામ શું હતું? પ્રેમાનંદ કૃષ્ણદાસ. હે ને? પિતાનું નામ શું છે દોસ્તો? પિતાનું નામ છે કૃષ્ણદાસ. પિતા કૃષ્ણદાસ. રાઈટ? બરાબર. હવે આવું નામ ક્યાંક આપણે સાંભળેલું છે આગળ. પોતે ભટ્ટ હતા એટલે આપણે ગાગરિયા ભટ્ટ, માણ ભટ્ટ કહેતા. યાદ છે? પોતે કેવા હતા? ભટ્ટ હતા. એટલે કૃષ્ણદાસ ભટ્ટને ત્યાં પ્રેમાનંદ કૃષ્ણદાસ ભટ્ટનો જન્મ થાય છે. ઈસવીસન 1645 માં થાય છે. વડોદરા ખાતે થાય છે. આખ્યાનકાર, આખ્યાન શિરોમણી, મહાકવિ, કવિ રસ પ્રસિદ્ધના નામે તેને આપણે ઓળખીએ છીએ. ઓકે, ડન. આની પહેલા આપણે ભણ્યા હતા નરસિંહ મહેતા. રાઈટ? નરસિંહ મહેતા ભણ્યા. શું ભણ્યા હતા? નરસિંહ મહેતા. બરાબર? દયાકુંવર નો દીકરો. કેનો દીકરો? દયાકુંવર. અને કૃષ્ણદાસ ને ત્યાં નરસિંહ મહેતાનો જન્મ થાય છે. તો એવી જ રીતના દોસ્તો યાદ રાખજો, કૃષ્ણદાસ ભટ્ટને ત્યાં પ્રેમાનંદ કૃષ્ણદાસ ભટ્ટનો જન્મ 1645. સાહેબ એટલી વાર બોલ્યો ને કે સીધી મગજમાં ચડી ગયેલી વાત હોવી જોઈએ. રાઈટ? છોકરાઓ જે નવા આવતા હોય ને કે સાહેબનો લેક્ચર ક્યારે, એને થોડીક ડિટેલ દઈ દીજો. એટલે મારે હેરાન નો, મતલબ કે મારી આખી જે લિંક છે ને, લિંકને ન તોડવી. બરાબર? સાહેબજી એ તો કયો પ્રેમાનંદજીએ લગ્ન કર્યા? હા, લગ્ન કર્યા. લગ્ન કર્યા તેના પુત્ર હતા. અરે સાહેબ, લગ્ન કરે ને લગભગ તો હોય, વાંધો ન આવે. બરાબર? અને લગ્ન કર્યા એટલે પુત્ર છે સાહેબ. પુત્રનું નામ શું છે? વલ્લભ. રાઈટ? એકનું નામ છે વલ્લભ અને બીજાનું નામ શું છે તમે મને કહી દો. વલ્લભ ભટ્ટને રાખ્યા. વલ્લભ ભટ્ટને રાખ્યા. આવું પ્રેમાનંદે એક સ્તુતિ લખેલી છે. એ સ્તુતિમાં નામ દીધેલું છે દોસ્તો. રાઈટ? યુટ્યુબમાં 3 વાગે હોઈશું અને સાંજે અહીંયા હોઈશું. ઓકે, એકનું નામ છે વલ્લભ ને બીજાનું નામ છે જીવરામ ભટ્ટ. બીજાનું નામ શું દોસ્તો?
જીવરામ ભટ્ટ. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. જીવરામ ભટ્ટ અને વલ્લભ ભટ્ટ. વલ્લભ ભટ્ટ અને જીવરામ ભટ્ટ. કોને ત્યાં? કૃષ્ણદાસ ને ત્યાં નહીં. કૃષ્ણદાસ તો પિતા છે, બરાબર. તો કોને ત્યાં? પ્રેમાનંદજીને ત્યાં આ બંને નો જન્મ થાય છે, હે ને? એટલે ઊંધું કાંઈ કરો ને એની પહેલા હું અડાડી દઉં. હાલ્યો, બરાબર. ઓકે, આ શું હતા? પ્રેમાનંદજીના પુત્ર હતા. ઓકે, ચલો. જીવરામ ભટ્ટ, વેરી ગુડ. જીવરામ ભટ્ટ, બરાબર. જય કપી બલવંતા જે મેં તમને ગાયન સંભળાવી હતી એમાં છે કે વલ્લભ ભટ્ટને રાખ્યા. વલ્લભ ભટ્ટને રાખ્યા, બરાબર. અને એ જ કવિતામાં પ્રેમાનંદજી જે છે, પ્રેમાનંદજીના ગુરુનું નામ જે છે, ગુરુનું નામ પણ દીધેલું છે, રાઈટ દોસ્તો. જ્યારે આપણે પ્રેમાનંદને યાદ કરીએ ને તો શું કામ યાદ કરવું જોઈએ ખબર છે? સૌથી એવી તો શું વસ્તુ છે પ્રેમાનંદમાં જેના કારણે આપણે પ્રેમાનંદને યાદ રાખીએ છીએ? તો કહેજો મિત્રો કે પ્રેમાનંદે આજની બોલાતી ગુજરાતી જે છે એ ગુજરાતીને ગુજરાતી તરીકે ઓળખ કોને આપી હતી? ગુજરાતીને ગુજરાતી તરીકે ઓળખ આપનાર કોણ હતા દોસ્તો? તો એ ઓળખ આપનાર હતા પ્રેમાનંદજી. એ સાહેબ, આગળ તો તમે ગુર્જર ભાખા કીધું તું. પાલણે એવું કીધું કે હું ગુર્જર ભાખા લખું છું, પરંતુ શુદ્ધ ગુજરાતી કોને કીધી? શુદ્ધ ગુજરાતી કીધું પ્રેમાનંદજીએ. શું કામ પ્રેમાનંદજી આવું કીધું? તો કે પ્રેમાનંદજી છે, મેં તમને કીધું તું. પ્રેમાનંદજી કઈ રીતના? તો કે પ્રેમાનંદજી જે છે, પ્રેમાનંદજી જન્મે છે, પ્રેમાનંદજીને માતા પિતા જે છે મૃત્યુ પામે છે. એટલે પ્રેમાનંદજી જે છે, પ્રેમાનંદજી એક જગ્યા પર જાય છે, અને એ જગ્યા પર જતા પ્રેમાનંદજીને ગુરુનો સાક્ષાત્કાર થાય છે. એક વ્યક્તિ જે છે, વ્યક્તિ ગુરુ તરીકે મળે છે, અને ગુરુનું નામ તમે તરત દઈ દો, જેનું નામ કહી દીધું છે રામચરણ રતિદાયક શરણાગત તાતા, પ્રેમાનંદ કહે હનુમંત વાંછિત ફળદાતા, જય કપી બલવંતા. રાઈટ. તો ગુજરાતીને ગુજરાતી તરીકે ઓળખ આપનાર કોણ હતા? તો કે પ્રેમાનંદજી હતા. એ પ્રેમાનંદજીના ગુરુ કોણ હતા? એ પ્રેમાનંદજીના ગુરુ હતા રામચરણ. રાઈટ. સંસ્કૃત ભાષા જે છે, સંસ્કૃત ભાષા શીખવા માંગતા, અને સંસ્કૃત ભાષા છે, સંસ્કૃત ભાષામાં નિપુણ બનવા માંગતા, હિન્દી અને સંસ્કૃત વિશે લખવા માંગતા, ઘણું બધું જાણવા માંગતા, અલગ અલગ ભાષાઓ જાણવા માંગતા. અને ત્યારે રામચરણ જે છે, રામચરણ પ્રેમાનંદને એક નાનકડું એવું વાક્ય કહે છે, અને આ વાક્ય જે છે જज्बातों को बदल दिया, ऐसे ऐसे घबराने का नहीं है, राइट. आवाम पूरी आपके साथ है, जज्बातों को बदल दिया. ન્યાથી આખી એક મોડાયા ગદી ઉઠે છોડાયા એવું છે, રાઈટ. અને એ શું હતી દોસ્તો? હે કે ઉમરાને છોડીને તું ડુંગરાને કેમ પૂજેશ જણ? રાઈટ. ઉમરાને છોડીને તું ડુંગરાને કેમ પૂજેશ? એટલે ઉંબર છોડી તું ડુંગર કેમ પૂજે છે? ભાઈ, તારે કદાચ કંઈક કરવું છે ને તો ગુજરાતી ભાષામાં કર. અને ત્યારે પ્રેમાનંદજી દોસ્તો શું કે છે? ત્યારે પ્રેમાનંદજી, જો મને કહેજો હું ખોટો હોય તમે કહેજો કે સાહેબ આ ખોટા છો. ત્યારે પ્રેમાનંદજી એમ કે છે કે ગુજરાતી ભાષાને ઉન્નતિ નહીં મળે ત્યાં સુધી હું માથે પાક ધારણ કરીશ નહીં. આ વાત સાચી છે કે નહીં? મેક શ્યોર તમે એકદમ ગરમ પાણી પીઓ છો. અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે, રાઈટ, બરાબર. અને અત્યારે કાંઈ દોઢા ડાયા ન થતા, ક્યાંય જતા નહીં સાહેબ બહુ મસ્ત વાતાવરણ છે તો હું ફરી આવું, ખોટા હેરાન થઈ જશે, હે ને? સમજાઈ ગયું? ફરવા વાળા બધા અત્યારે ઘરે આવી ગયા છે, એટલે ઘરે ને ઘરે રહીજો, દોઢા ન થતા ક્યાંય, રાઈટ. ઓકે, કે ભાઈ તું ઉંબરને ત્યજીને ડુંગરને કેમ પૂજેશ? અને એટલે પ્રેમાનંદ કે છે કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ઉન્નતિ નહીં મળે, જ્યાં સુધી ગુજરાતી ભાષાને પ્રસિદ્ધિ નહીં મળે, જ્યાં સુધી ગુજરાતી ભાષાને પ્રસિદ્ધિ નહીં મળે ત્યાં સુધી શિરે પાઘ ધારણ કરીશ નહીં. શિરે પાઘ ધારણ કરીશ નહીં. આવીને આવી એક ખૂબ સુંદર એવી એક બીજી એક પ્રતિજ્ઞા છે કે જ્યારે એક શિક્ષકને શિક્ષકપણું મૂકવું હોય, જ્યારે એને સાહિત્ય તરફ જવું હોય અને શિક્ષકની નોકરીને ત્યજાંજલિ આપી દે, ત્યાંથી નીકળી જાય અને હાંજ પડી હોય દોસ્તો, એ ચોપડીઓ, એ કલમ એની સામે નજર જાય અને આંખમાં જર્જરી આવી જાય કે હવે મેં શિક્ષણ મૂક્યું છે ને હવે મારે સાહિત્ય તરફ પ્રયાણ કરવાનું છે, સાહિત્ય તરફ આગળ વધવાનું છે, રોજી રોટીની મને કઈ ખબર છે નહીં. અને ત્યારે એ કહે છે કે હવે કલમ તારા જ ખોળે માથું. આ કહેનાર કોણ હતા દોસ્તો?
આ કહેનાર વ્યક્તિ હતા વીર નર્મદ. કોણ હતા? વીર નર્મદ હતા. ઓકે, ડન. ચલો, તો આટલું યાદ રાખો સાહેબ. બહુ ઓછો ડેટા આપું છું, પણ બધો ડેટા જે છે બધો ડેટા સીધો મગજમાં ચડાવી દેવાનો. ક્યાંય આપણે નો યાદ રહેવું તો છે નહીં કઈ. ઓકે, ચલો ત્યાંથી આગળ વધી. સાહેબજી, આ પ્રેમાનંદજી એવું તો શું કર્યું કે આપણે યાદ કરીશું? તમે જે નથી કર્યું બધું પ્રેમાનંદે કર્યું. પ્રેમાનંદે સારા સારા આખ્યાનો લખ્યા. સાહેબ, પ્રેમાનંદે લખેલી મહત્વની કૃતિઓ જે છે એ કૃતિઓના નામ કદાચ તમને પૂછવાનું કીધું હોય તમે કયો. સાહેબ, મને ગમતું હોય ને તો એ છે વિવેક વણઝારો. કઈ કૃતિ છે? વિવેક વણઝારો નામની કૃતિ પ્રેમાનંદ દ્વારા લખાયેલી છે. આખ્યાનમાં તો હાર, હુંડી, મામુ બધું છે, રાઈટ? તમને એમ કે સુભદ્રા હરણ કોને લખેલું છે? દોસ્તો, સુભદ્રા હરણ જે છે એ સુભદ્રા હરણ આખ્યાન પ્રેમાનંદ દ્વારા લખાયેલું છે. તમે મને કહેજો ક્યાંક આગળ જોયું હોય તમે મને કહેજો કે સાહેબ સુભદ્રા હરણ ક્યાંક જોઈ ગયા છે. જોઈ ગયા હોય તમે મને કહેજો. પ્રશ્ન પૂછાય, સુદામા ચરિત્ર કોને લખેલું છે? દોસ્તો, સુદામા ચરિત્ર જે છે સુદામા ચરિત્ર પણ પ્રેમાનંદે લખેલું છે, રાઈટ? ગાંધી નરસિંહ મહેતા પ્રેમાનંદ સાથે નહીં આવે તમને, રાઈટ? તમને ઓખા હરણની વાત પૂછે તો ઓખા હરણ કોને લખ્યું છે? તો ઓખા હરણ જે છે ઓખા હરણ પ્રેમાનંદ દ્વારા લખાયું છે. ચૈત્ર માસમાં ભજવવામાં આવે છે. ક્યારે ભજવવામાં આવે છે? ચૈત્ર માસમાં ભજવવામાં આવે છે, બરાબર? તમને એમ કે દાણ લીલા કોને લખેલી છે? શું લખેલી છે? દાણ લીલા. આ દાણ લીલા તમે ક્યાં જોયું હતું? સાહેબ, આ તો નરસિંહ મહેતાની વાત આવી ગઈ. દાણ લીલા અને ચાતુર્યો આ બધું તમે નરસિંહની વાત કરો છો. નરસિંહની કાર્બન કોપી હતી. નરસિંહે જે રચનાઓ લખી ને એને આખ્યાન સ્વરૂપે અમને લખ નાખી, રાઈટ? ઓકે, પણ મિત્રો સૌથી મહત્વની સૌથી મજા આવે એવી કોઈ કૃતિ હોય ને તો એ હતું અભિમન્યુ આખ્યાન. કયું આખ્યાન? અભિમન્યુ આખ્યાન. અને દોસ્તો, એક જ મહાભારતનું એકમાત્ર વ્યક્તિત્વ એવું કે જેની આગળ વીર લાગે. આમ જોઈએ તો બે વ્યક્તિત્વ એવા જેની આગળ વીર લાગે. આ બે વીરના નામ દઈ દો. એક તો ખબર પડી ગઈ તમને, એક તો માટલી ચિરાઈ ગઈ સાહેબ આ હોય. બે જ એવા છે જેની આગળ વીર લાગે. આ કોણ? જેટલું અહીંથી તમને કરાવું છું ને એટલું કરો. ઇટ્સ મોર દેન ઇનફ. સાહિત્યમાં મોર દેન ઇનફ છે, બરાબર? અને જો કદાચ તમને નથી આવડ્યું તો છાતી ઠપકારીને કેજો કોઈ નહીં આવડ્યું હોય, બરાબર? અને આવડ્યું હોય છે, બરાબર? એવું નથી કે નહીં આવડ્યું હોય, પણ બહુ ઓછા છે. અઠિયાવાળા હોય, 1% કોક એવું હોય જેને આવડી ગયું હોય, બરાબર? એક હતો અર્જુન. જો વીર અર્જુન કોઈ દી નથી કીધું. ક્યારે સાંભળ્યું વીર અર્જુન? આંકવાનું થાવ પછી મોરે મોરો વીર અર્જુન ક્યારે સાંભળ્યું તમે? ગાંડીવધારી અર્જુન એવું તમે નામ સાંભળ્યું હશે. વીર ભીમ ન સાંભળ્યું. વીર યુધિષ્ઠિર ના ના ના. સહદેવ નકુળ વીર નહીં. એક હતો ઘટોત્કચ અને એક હતો અભિમન્યુ. સરજી વિચાર કરો, આટલા બધા મોટા મહાન પાત્ર થઈ ગયા, પણ એ બધા પાત્રમાં બે પુત્ર એવા થઈ ગયા જેની આગળ વીર લાગ્યું, રાઈટ? જેની આગળ વીર લાગ્યું. કારણ કે પોતાની કુમળી ઉંમરે, એક નાનકડી એવી ઉંમરે એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ યુદ્ધે ચડે છે, રાઈટ? તમને અભિમન્યુનો સંવાદ, અભિમન્યુ એક પાત્ર એવું છે કે તમે એને વાંચો તમને આનંદ જ થાય. કે જ્યારે સુભદ્રાજી જે છે સુભદ્રાજી પેટથી હતા ત્યારે કૃષ્ણને ત્યાં આવે છે. કૃષ્ણએ એક પટારામાં એક રાક્ષસને પૂરેલો હોય છે અને સુભદ્રા એ પટારાને ખોલે છે એટલે રાક્ષસ સુભદ્રાના શરીરમાં ઘૂસી જાય છે. જે ભ્રૂણ હતું અભિમન્યુ, એ અભિમન્યુના ભ્રૂણમાં એની આત્મામાં એ પેસી જાય છે. આ વાતની જાણ કૃષ્ણને થાય છે. હવે એ રાક્ષસ જે છે એ રાક્ષસ બનવાનો હતો. કેને કે લક્ષણો જે છે માતા પિતાના એને મૂરના ઈંડા ચિતરવા ન પડે. એટલે જયારે સુભદ્રાજી સુતા હોય છે એ જ સમય દરમિયાન અર્જુન 7 કોઠાનું યુદ્ધ કઈ રીતના પાર કરવું એ આખું સંભળાવ. પેલા ગર્ભ સંસ્કારો, પુત્રનો જન્મ ન થયો હોય ને ત્યારે એને શિક્ષણ દેવામાં આવતું. આજે પુત્ર જન્મ થઈ જાય ને તોય મોબાઈલમાં બીજી હોય, હે ને? પુત્ર બચારો ક્યાંક એઠવાડની કુંડીમાં પડ્યો હોય, પછી લે મારો દીકરો ક્યાં ગયો? એઠવાડમાં, રાઈટ? ત્યારે તો ગર્ભમાં જયારે રહેતો ને દોસ્તો, તો ગર્ભમાં ગર્ભ સંસ્કાર આપવામાં આવતા. અને ત્યારે સુભદ્રાજી જે છે સુભદ્રાજીથી સુવાઈ જાય છે. નીંદર આવતી હોય છે, સુવાઈ જાય છે, બરાબર ને? નોર્મલ છે. 7 કોઠાનું યુદ્ધ કઈ રીતના અંદર ઘૂસવું, અંદર સુધી બધું સમજી ગયા. જયારે માતા સુતી હોય ને ત્યારે બાળક કોઈ દિવસ જાગી શકે ને, એટલે બાળક પણ સુઈ જાય છે, વિજ્ઞાન એવું કહે છે. અને એટલા માટે અભિમન્યુ જે છે એ અભિમન્યુ 7 કોઠા યુદ્ધ અંદર કઈ રીતના જવું એ શીખે છે, પણ પાછું આવતા એને આવડતું નથી. જયદ્રથની પાછળ પડ્યો હોય છે જ્યારે અર્જુન,
રાઈટ. અને એ સમય દરમિયાન તમને ખબર છે કે અર્જુનને પાતાળમાં મોકલો, આની પાછળ ઈ દોડશે, ઈ એને મળવાનો નથી, અને આની પર 7 કોઠાનું યુદ્ધ કરી નાખો. કારણ કે એક જ પાંડવ હતો જે 7 કોઠાનું યુદ્ધ પાર કરી શકે નહીં હતો અર્જુન. અને અર્જુનને કૂટનીતિથી લઈ જવામાં આવે છે, અને એ કૂટનીતિ કરે અને સવારના રણસિંગુ વાગે ને સવારના રણસિંગામાં જ કહી દેશે કે ભાઈ આપણે 7 કોઠાનું યુદ્ધ રાખ્યું છે, બરાબર, વ્યવહાર આવી જઈજો, રાઈટ. અને કદાચ ના આવી શકતા હાર સ્વીકાર લેજો. ઓલાએ પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈ હા સુધી માથું વેતરી જ નાખવાનું છે. દોસ્તો બધા મૂંઝાય છે. અને ત્યારે એક નાનકડો એવો છોકરો, અર્જુનનો દીકરો, સામે ચાલીને એમ કહે છે કે તાઉજી તમે કેમ ગભરાવ છો? હે? એના મોટા બાપુને એમ કહે છે કે તમે શું કામ ગભરાવ? હું છું ને. નાનો તો રાયનો દાણો, વીર અભિમન્યુ છે જીવતો, ત્યાં સુધી તમારે મૂંઝાવાની જરૂર નથી. બધાની હિંમત આવે છે. પાંડવો જે છે પાંડવો એની પાછળ ચાલે છે. અભિમન્યુ એ રથ જે છે રથને આગળ હાંકે છે, લીડ કરે છે દોસ્તો, રાઈટ. અને એ સમય દરમિયાન એક ને એક મારે ને એવી નીતિ હતી. આજ તમને ખબર છે કદાચ સમાધાન કરવા બોલાવે ને તો 5 જણા ઘૂસતાય નાખે, એવું નહોતું પેલા. એક સામે એક જ તે, નિહત્થા સામે નિહત્થ, તો શસ્ત્ર સામે શસ્ત્ર, અસ્ત્ર સામે અસ્ત્ર, આવી રીતના જ થતું. કોકની તલવાર ન હોય ને, મહારાણા પ્રતાપ જોટો એટલે રાખતા કે સામે વાળા પાસે જો કદાચ એક તલવાર એની તૂટી બૂટી ગઈ હોય ને તો એને દયા કાલે ભાઈ હવે આવતો રે, એમ ન કહી જવું જોઈએ કાલ કે ભાઈ નિહત્થો હતો એના ઉપર રાણાએ વાર કર્યો. સમજાય? અને પછી આખું યુદ્ધ થાય છે. અને યુદ્ધમાં બધા જ કૌરવો એક સાથે કોની પર તૂટી પડે છે? અભિમન્યુ પર. કારણ કે એ લોકોને એની હાર દેખાણી હતી. પાંચ પાંડવોમાંથી 4 પાંડવો પાછળ હતા, આગળ હતો અભિમન્યુ. એટલે અર્જુન જે છે અર્જુનનું કામ અભિમન્યુ કરી દીધું. પાછળ વાળા સપોર્ટમાં હતા જ તે. અંદર ઘૂસી તો ગયા તો બહાર જ નીકળવાનું હતું, તો 7 કોઠા બહાર નીકળી જાય, કારણ કે 5 નો સપોર્ટ હતો એટલા માટે. પણ પછી કૂટનીતિ જે છે એ કૂટનીતિ અપનાવે છે દોસ્તો, અને કૂટનીતિમાં અભિમન્યુ વણાય છે. એની પાછળ પણ એક બહુ મોટું એવું કૃષ્ણ ભગવાન જે છે, કૃષ્ણ ભગવાનની લીલા હતી, તમને ખ્યાલ છે, જેને કુંતાએ રાખડી બાંધી હતી, રાઈટ. એવો અજર અભિમન્યુનું પાત્ર જે છે એને આખ્યાન સ્વરૂપે જો કોઈ સુંદરમાં સુંદર રીતના વર્ણવ્યું હોય દોસ્તો, તો એ માણભટ્ટ, ગાગરિયા ભટ્ટ, પ્રેમાનંદજી છે, રાઈટ. ત્યારબાદ આની પછી બીજા ઘણા આખ્યાન, જેમ કે જો 1-2 ગીતા યાદ રાખવાની છે. અભિમન્યુ આખ્યાન જોયું, રણયજ્ઞ જોયું, બરાબર, દાણ લીલા જોઈ, આવી એક છે સુધન્વા આખ્યાન અને ભ્રમર ગીતા. ભ્રમર ગીતા યાદ રાખવાની છે રચના. ભ્રમર ગીતા કોની રચના છે? તો કે ભ્રમર ગીતા જે છે ભ્રમર ગીતા આમની રચના છે, રાઈટ. તો આટલી કૃતિઓ યાદ રાખજો. છેલ્લે તમારે યાદ રાખવું હોય તો સુધન્વા આખ્યાન લઈ લ્યો, સુધન્વા આખ્યાન લઈ લ્યો, સુધન્વા આખ્યાન. બાકી હાર ઊંડી મામેરું શ્રાદ્ધ તો છે જ, રાઈટ. તો વિવેક વણઝારો, સુભદ્રા હરણ, સુદ્રમા ચરિત્ર, ઓખા હરણ, દાણ લીલા, અભિમન્યુ આખ્યાન, ભ્રમર ગીતા, સુધન્વા આખ્યાન, રાઈટ. ગુજરાતીને પ્રસિદ્ધિ નહીં મળે ત્યાં સુધી શિરે પાક ધારણ કરીશ ને ગુરુ રામચરણ હતા, રાઈટ. અને ગુજરાતી જે છે ગુજરાતીને ગુજરાતી ઓળખ આપનાર હતા. તેમના પુત્ર વલ્લભ ભટ્ટ અને જીવરામ ભટ્ટ હતા. પિતા જે છે પિતા કૃષ્ણદાસ ભટ્ટ હતા. દોસ્તો જન્મ વડોદરામાં ઈસવીસન 1645 મહાકવિ પ્રેમાનંદ આખ્યાનકાર આખ્યાન શિરોમણીના નામથી ઓળખાતા હતા. ઓકે, ચલો સાહેબ, આ જ વાતોને આપણે હવે પીપીટી સ્વરૂપે જોવી પડશે ને પાછી. અરે રે, સેવ કરવાનું હતું, સેવ કરવાનું ભૂલી ગયો. કઈ વાંધો નહીં, ચલો હાલશે. બરાબર, જોઈ શકો છો આજે જે પાત્ર જે છે, જે વાદ્ય તમને તમારી સામે દેખાય છે, આનું નામ છે, આને કહેવાય માણ. આને શું કહે દોસ્તો? માણ. બરાબર. આને ઘડો કે ને, ઘડો, ઘણાને માણ કહેતા. અને માળ અને ઘણા વચ્ચે એટલો જ તે ફેર કે આની જે આ ડોકી હોય ને, ડોકી પાતળી હોય. એની ડોકી કેવી દોસ્તો? ડોકી પાતળી હોય, બરાબર. પછી હાથમાં ઓલા ટેરવા પહેરાવા, હાથમાં વેઢ પહેરાવા હોય, અને વેઢ પહેરાવે પછી આને વગાડે તુંબક 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 તુંબક, અને ગાયા જાય. આખી રાત હાલે આખ્યાન, હે ને. ઘીની બરણી લઈને બેઠો હોય, આખી ઘીની બરણી પીને તાજો માજો થઈને પછી ગાય. એક ઘીની બરણી પી જતા પેલા, એને સપોર્ટ રહે એટલા માટે. સમજાય છે? ઓકે. તો એવા ગોળ વિના મોડો કંસાર અને માત વિના સુનો સંસાર જેને કીધું, એવા પ્રેમાનંદજી વિશે આપણે જોઈએ દોસ્તો. પ્રેમાનંદજીનો જન્મ જે છે, એ પ્રેમાનંદજીનો જન્મ જેમ મેં કીધું ઈ છે કે વડોદરા ખાતે થાય છે. જન્મ ઈસવીસન 1645 થાય છે. જાણીતા નામોમાં મહાકવિ, આખ્યાન શિરોમણી, કવિ રસ પ્રસિદ્ધ અને આખ્યાનકારના નામે આપણે ઓળખીએ છીએ. ગાગરિયા ભટ્ટના નામે ઓળખીએ છીએ. માણ ભટ્ટના નામે આપણે ઓળખીએ છીએ. માણ ભટ્ટ પણ તેઓનું જ નામ છે, ગાગરિયા ભટ્ટ પણ તેમને જ આપણે કહીએ છીએ. ઓકે, ચલો ત્યાંથી આગળ. પૂરું નામ પ્રેમાનંદ કૃષ્ણદાસ ભટ્ટ હતું. પુત્ર વલ્લભ અને જીવરામ બંને હતા, રાઈટ. પરિચયની વાત કરી તો ગુજરાતને ગુજરાત તરીકે અને ગુજરાતી ભાષા જે છે, ગુજરાતી ભાષા આપનાર
વીર કવિ પ્રેમાનંદ હતા. તેમણે આખ્યાનનો ઉત્કૃષ્ટ સ્તર જે છે સ્તર સુધી પહોંચાડેલું હતું. તેઓ વ્યવસાય તરીકે પોતાએ રચાયેલા આખ્યાન જે છે એ આખ્યાનોને માણ વગાડી અને શ્રોતાઓને સંભળાવતા હતા. તેથી તેઓને માણભટ્ટ અને ગાગરિયા ભટ્ટના નામે આપણે ઓળખીએ છીએ અથવા તો પ્રસિદ્ધિ પામ્યા હતા. મહત્વની કૃતિની વાત કરીએ તો વિવેક વણઝારો છે, મામેરુ છે, સુભદ્રા હરણ છે, રાઈટ, સુદામા ચરિત્ર છે, ઓખા હરણ છે, નળાખ્યાન છે, દાણ લીલા છે, રણયજ્ઞ છે, અભિમન્યુ આખ્યાન છે, સુધન્વા આખ્યાન છે, ભ્રમર ગીતા છે અને હુંડી. આ બધી રચના દોસ્તો હુંડી આખ્યાન સ્વરૂપે પૂછે ને, આવું પૂછે ને હુંડી આખ્યાન કેનું, તમને હેરાન કરવા માટે અહીંયા હેરાન કરે, બે આપે, નરસિંહ આપશે ને બે આપશે. હુંડી નરસિંહનું આખ્યાન નહોતી, નરસિંહની રચના હુંડી હતી, 110% વાત છે. પરંતુ હુંડી જે છે એ હુંડી નરસિંહે રચેલી આખ્યાન નથી. બરાબર, યાદ રાખજો. ઓકે, ચાલો, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ચલો ડન. ઓકે, ગુજરાતની અસ્મિતાની નોટ્સ ટેલિગ્રામમાં નથી જ તે, હું નોટ્સ દેતો જ નથી ભાઈ. ચલો, સાથે રહેવાનું, સાથે લખવાનું. બરાબર, આગળ જોઈએ. એની પંક્તિઓની વાત કરવામાં આવે તો ગોળ વિના મોડો કંસાર, માત વિના સુનો સંસાર, પ્રેમાનંદ, રાઈટ, એવું કહેવાનું આપણે. અને સુખ દુઃખ મનમાં ન આણીએ. પ્રભુજી, સુખ દુઃખ મનમાં ન આણીએ. બરાબર, સુખ આવે કે દુઃખ એને બહુ દિલથી ન લઈ લેવું જોઈએ. રાઈટ, નથી કહેતા કે જયારે તમે ખુશ હોય ત્યારે કોઈ કમિટમેન્ટ ન દઈ દો, અને જયારે તમે ગુસ્સે હોય ત્યારે તમે કોઈ ડિસિઝન ન લઈ લો. બરાબર, તો આમાં એવું જ કીધું છે, પણ એમને એમની ભાષામાં કીધું સુખ દુઃખ મનમાં ન આણીએ. પ્રભુજી, સુખ દુઃખ મનમાં ન આણીએ. આમાં કાંઈ ન સમજાણું હોય તમે મને કહો. પીડીએફ માંગતા એકદમ ભાઈરે માયલો શ્રાપ મળશે. ખાલી શ્રાપ નહીં મળે, ભાઈરે માયલો આપવાનું થાય શ્રાપ. चलो, इसमें कोई लोचा है, लोचा लापसी है इसमें कोई ना समझना हो तो तुम मन कहता हो. चलो दोस्तों, જેટલા લોકો છે ને એટલી લાયક નથી એવું તો કેમ બને? રાઈટ, એના કરતા ઓછામાં ઓછી 150 લાયક વધુ હોય મને એટલી ખબર પડે, ઓછી તો ન હોય. કાઈ ના ઘટે ને તો વાંધો નહીં. ચલો સાહેબ, ઓકે, ત્યાંથી આપણે આગળ વધીએ. 500 મેમ્બર્સ આર ધેર, 500 સ્ટુડન્ટ્સ આર ધેર. ફરી એક વખત તમારી સામે આ પીપીટી ને રજૂ કરું છું, એક વખત જોઈ લો. પ્રેમાનંદની આપણે વાત કરવાની, પછી આપણે સામળમાં જવાનું છે. બરાબર, પ્રેમાનંદજી જે છે, ગોળ વિના મોડો કંસાર, માત વિના સુનો સંસાર કીધું. આવું કહેનાર કોણ છે? તો કે સાહેબ પ્રેમાનંદજી છે. બરાબર, મુખ્ય બિંદુઓમાં જન્મસ્થળ વડોદરા, જન્મ તો કે ઈસવીસન 1645 માં, જાણીતા નામો મહાકવિ, આખ્યાન શિરોમણી, કવિ રસ પ્રસિદ્ધ. પૂરું નામ પ્રેમાનંદ કૃષ્ણદાસ ભટ્ટ, પુત્ર વલ્લભ મેવાડો જીવરામ. બરાબર, ત્યારબાદ માણભટ્ટ, ગાગરિયા ભટ્ટ, વ્યવસાય હતા. કવિ પરિચયની વાત કરીએ તો ગુજરાતને ગુજરાત અને ગુજરાતી તરીકે જો ઓળખ આપનાર કોઈ તો પ્રેમાનંદ છે. તેમણે આખ્યાન જે છે આખ્યાનને ઉત્કૃષ્ટ સ્તર સુધી પહોંચાડ્યું હતું. તેઓ વ્યવસાય તરીકે પોતાના રચાયેલા આખ્યાનોને ગાય અને શ્રોતાઓ સુધી સંભળાવતા, એટલે એને માણભટ્ટ, ગાગરિયા ભટ્ટના નામે આપણે ઓળખીએ છીએ. વિવેક વણઝારો, મામેરુ, સુભદ્રા હરણ, સુભદ્રા હરણ, સુદામા ચરિત્ર, ઓખા હરણ, નડાખ્યાન, દાંડ લીલા, રણયજ્ઞ, અભિમન્યુ આખ્યાન, સુધન્વા આખ્યાન, ભ્રમર ગીતા અને હુંડી. જો અખે ગીતા કોની હતી? અખે ગીતા હતી અખાની. ભ્રમર ગીતા કોની છે? પ્રેમાનંદની. હજી એક ગીતા આવશે આગળ જતા. ચલો, હુંડી જે છે હુંડી આખ્યાન સ્વરૂપે તું યાદ રાખજો. પંક્તિઓની વાત કરીએ તો ગોળ વિના મોડો સંસાર, કંસાર અને માત વિના સુનો સંસાર, સુખ દુઃખ મનમાં ન આણીએ. ગુરુજી, સુખ દુઃખ મનમાં ન આણીએ. ચલો, ત્યાંથી આપણે આગળ વધીએ, અને આગળ વધી અને શું જોવાનું દોસ્તો? આગળ વધી અને બીજા એક વ્યક્તિત્વની વાત કરવી છે. વિશાળ વ્યક્તિત્વની વાત કરીશ, ખાલી વ્યક્તિત્વ નથી. હું અને તમે વ્યક્તિત્વ કહેવાય, જેને ભણી રહ્યા છીએ હવે વિશાળ વ્યક્તિત્વ છે. એની પહેલા હું તમને એક નાનકડી વાત કહીશ. એક છે પ્લસ વાળા છોકરાઓ, બરાબર ને? આવનારી પરીક્ષાઓમાં કે જેટલી પણ પરીક્ષાઓ છે એમાં અતિ મહત્વનો સાબિત થાય એવો એક વિષય છે, જેનું નામ છે સાંસ્કૃતિક વારસો. હા કે ના? રાઈટ. બિન સચિવાલય તો કે 10-12 માર્ક્સ નું હશે. તમારી કોન્સ્ટેબલમાં તો કે હશે, આવનારી તલેટીમાં તો કે હશે. દોસ્તો,
આ સાંસ્કૃતિક વારસાની આ વખતે કંઈક નવું કરવા જઈ રહ્યો છું. સાંસ્કૃતિક વારસા અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાના 500 પ્રશ્ન સમજાવવા જઈ રહ્યો છું. 500 ક્વેશ્ચન્સ, 500 પ્રશ્ન સાંસ્કૃતિક વારસાના, ખાલી ને ખાલી ગુજરાત અને ભારતના 50 જેટલા, રાઈટ? એટલે 450 પ્લસ 50 છે, 450 પ્લસ 50 છે દોસ્તો. અને આ પ્લસમાં આ કોર્સ લોન્ચ થવા જઈ રહ્યો છે. અને આમાં માત્ર ને માત્ર હું તમને ક્વેશ્ચન આન્સર કરાવીશ. પહેલી વખત, ત્યાં ક્યારેય ક્વેશ્ચન આન્સર થતા નથી, પણ હવે આખો સિલેબસને જોવો છે. એ સિલેબસ ઉપર કામ થશે, પ્રયત્ન થશે કે આખો સિલેબસ કવર થઈ જાય. અને આ 50 ક્વેશ્ચન, 500 ક્વેશ્ચન છે, એમાં તમારે આવનારી પરીક્ષામાં આની બહાર ન નીકળે ને એવો પ્રયત્ન હશે, રાઈટ? અને આવતા મહિનામાં, જાન્યુઆરી મહિનામાં બીજા 500 પ્રશ્ન લાવીશ દોસ્તોની. એ 500 પ્રશ્ન કેના હશે? એ 500 પ્રશ્ન હશે ગુજરાતના ઇતિહાસના, રાઈટ? ગુજરાતના ઇતિહાસના 500 પ્રશ્ન લાવીશ. અને આ 500 પ્રશ્નમાં પણ એ વસ્તુ ખાસ ધ્યાન દઈશ, નોંધીશ કે આ 500 પ્રશ્નમાંથી તમારો માર્ક્સ લગભગ બહાર ન જાય. જો ગેરંટી નથી દેતો, કારણ કે ગેરંટી કોઈની ન હોય. પ્રયત્ન હશે કે આખો સિલેબસ તમારો કવર થાય 500 નો. હવે એમ ન કહેતા સાહેબ થિયરી ભણાવો, તો ભણાઈ દીધી છે. સાંસ્કૃતિક વારસાની સંસ્કૃતિ નામની બેચ છે, આખી ભણી દીધી મેં તમને, રાઈટ? આખી બેચ મેં તમને ભણી દીધી. પણ અહીંયા તમારે એક પ્રેક્ટિસ પણ થાય ને સાથે સાથે ફરી એક વખત આખો સિલેબસ કવર થાય એટલા માટે, રાઈટ? બરાબર? આજે નવા દિવસે કંઈક તમને સરપ્રાઈઝ દેવી હતી, તો આ સરપ્રાઈઝ તમને દેવાની છે. બાકી તમને ખ્યાલ છે, સ્પેશિયલ વાળા છોકરાઓ જે પણ છે, નથી જોડાના, એ લોકોને કહી દઉં, સ્પેશિયલમાં હું તમને બંધારણ આખું ફ્રીમાં ભણાવું છું. બંધારણ અને વિજ્ઞાન ફ્રીમાં ચાલુ છે અત્યારે. બંધારણ, વિજ્ઞાન અને ગુજરાતની ભૂગોળ ફ્રીમાં ચાલુ છે. આટલું ફ્રીમાં ચાલુ છે. જ્યારે પ્લસમાં ગુજરાતનો ઇતિહાસ એકદમ થિયરી થી ભણી રહ્યા છીએ આપણે, રાઈટ? તો આ એક સ્ક્રીનશોટ ખેંચવો હોય ખેંચી લેજો. ટાઈમિંગ કહી દઉં સ્પેશિયલના, રાત્રે 8:30 કલાકે યુટ્યુબનો, તો કે સાહેબ બપોરે 2 વાગે કે પછી 3 વાગે. અને પ્લસનો લેક્ચરનો સમય છે 10:30 કલાકનો સવારનો. અતિશય રેવાખંડે સત્યનારાયણ ભગવાનનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે. ચલો, ઓકે, યસ, જામો કામો, મજા પાડી દેવાની. ચલો આગળ વધીએ દોસ્તો. શેની વાત કરવાની છે? કયા વ્યક્તિત્વની વાત કરવાની છે? વ્યક્તિત્વની વાત કરવાની છે જેનું નામ છે સામળ. નામ શું છે દોસ્તો? સામળ. બરાબર ને? સામળ યાદ આવે એટલે મને ખબર છે તમે બધા લોકોને એક વસ્તુ યાદ આવશે કે સાહેબ સામળ આવ્યા ને, એ સામળની એક એવી કૃતિ છે. સામળ જે છે, સામળ એક એવું સાહિત્ય સ્વરૂપ લખતા કે જે બીજાએ આની પહેલા નથી લખેલું. કદાચ લખેલું છે, આટલી સુંદરતાથી, આટલી સારી રીતના લખી શક્યા નથી, રાઈટ? કોણ મને કહે છે કોણ છે? લોકોને એબીસીડી બહુ બજા હો. એબીસીડી કરાવો ને એટલે ઢગલો થશે. જોજો, સામળ જે છે એ સામળની આપણે વાત કરીએ. સામળે શું લખતો દોસ્તો? સામળ જે છે, સામળ પદ્ય વાર્તાકાર હતા. શું હતા દોસ્તો? પદ્ય વાર્તાકાર હતા. આની પહેલા કોઈ એવા સારા પદ્ય વાર્તાકાર જે છે, પદ્ય વાર્તાકાર જોવા મળ્યા નથી. બરાબર? તમને ખબર હોય તો, તમે નાના હતા ને ત્યારે તમારા દાદી દાદા, કદાચ કોઈને દાદી દાદાનો જો કદાચ પ્રેમ ન મળ્યો હોય તો કોઈ પણ વડીલ, એ વડીલ પાસે તમે, આજકાલના છોકરાઓ મને નથી ખબર સાંભળે કે નથી સાંભળે, પણ તમે અને આપણે સાંભળતા. શું સાંભળતા ખબર છે? એક રાજા હતો. બરાબર? યાદ છે? શું કહેતા? એક હતો રાજા. બરાબર? એક આ સાંભળ્યું છે ને, એક ચકાવાળી સાંભળી છે. એક હતો ચકો અને એક હતી ચકી. હે ને? ચકો લાવ્યો ચોખાનો દાણો ને ચકી લાવી મગનો દાણો. બરાબર? પછી તો કે બે ખીચડી રાંધી અને રાજાનો કૂતરો આવીને ખાઈ ગયો. આવું બધું કે ચકો આંખે પાટા બાંધીને હોઈ ગયો. ને આ કઈક નાટક હતા. આપણને બહુ મજા આવતી ચકાચકીની વાત કે તો. એવી રીતના જયારે નાના હતા ને ત્યારે તમને વાર્તા કહેતા ઘરે, અને એમાં એવું જ કહેતા એક રાજા હતો. બરાબર? કા પછી એક રાજકુમાર હતો. આ બધી વાતો. આનથી વિશેષ ક્યારે આપણે આગળ વધ્યા નથી. તો દોસ્તો, એક રાજા હતો, એક હતો રાજા. આ કહેનાર જો કોઈ, આ વાર્તાને રચનાર જો કોઈ હોય તો એ વ્યક્તિનું નામ છે સામળ. પ્રશ્ન પૂછે ને, એક હતો રાજા, એક રાજા હતો. આ રચના જે છે, આવું લાવનાર, પહેલી વખત માર્કેટમાં લાવનાર કોણ હતા? તો કે હતા એ સામળ. સરજી, સામળ જે છે એ સામળ વિશે સાંભળ્યું થોડું ઘણું, પણ સામળ જે છે એનો જન્મ ક્યાં થયો હતો? જો સાલવારી એની જ રહેવાની છે, કઈક એની તે ઈર્દ ગીર્દ ક્યાંક એની સાલવારી ફરવાની છે, રાઈટ? ઈસવીસન 1645 હતા, તો અહીંયા ઈસવીસન 1694 ની સાલમાં વહી જવાનું, રાઈટ? આપણે આગળ વધી રહ્યા છીએ, ધીમે ધીમે કરી, અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તો કે ઈસવીસન 1850 તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ.
બરાબર. અને સામળ જે છે એ સામળનો જન્મ ક્યાં થયો હતો દોસ્તો? સામળ અને ભાલણમાં બહુ બધો ફેર હો. સામળ અને ભાલણમાં બહુ બધો ફેર. બધા એમ કે સાહેબ ભાલણ સામળ મિક્સ કરી નાખે છે. સામળ વીરેશ્વર ત્રવાડી, રાઈટ. સામળ વીરેશ્વર ત્રવાડી એનું નામ છે. આખું નામ શું છે? સામળ વીરેશ્વર ત્રવાડી. દોસ્તો કયો છે? આની પહેલા આપણે ત્રવાડીની વાત કરી હતી. ત્રવાડી કોણ છે? આની પહેલા એક આપણે ત્રવાડીની વાત કરી હતી. ત્રવાડી કોણ છે? જેને તલવાડીના નામે તમે ઓળખતા કે દલા તલવાડી એક બે રીંગણા લવ, અરે લેને ભાઈ બે ચાર. દલા તલવાડી એક બે રીંગણા લવ, અરે ભાઈ લેને તું બે ચાર. રાઈટ. કોણ હતું દોસ્તો? એ હતા દલપતરામ. કોણ હતા દોસ્તો? દલપતરામ હતા. ઓકે. દલપતરામની આપણે વાત કરી. વાત કરતા વાત મેં તમને કરી દીધું. સાહેબ એમ નહીં, આનો જન્મ ક્યાં થયો એમ કહેવાનું તમારે. એ તો ભૂલી ગયો. સાચી વાત છે સાહેબ. સાંભળનો જન્મ ક્યાં થાય છે? ગોમતીપુર નામ સાંભળ્યું? ન સાંભળ્યું? કઈ વાંધો નહીં. કોકને અમદાવાદ વાળાને ફોન કરીને પૂછજો, ગોમતીપુર વાળો બ્રિજ જોયો? ગોમતીપુર જોયું તો કે હા સાહેબ ગોમતીપુર તો અમારે અહીંયા જ છે. તો ગોમતીપુર અમદાવાદ ખાતે એમનો જન્મ થાય છે. રાઈટ. ગોમતીપુર ખાતે સામળનો જન્મ થાય છે. સામળ વીરેશ્વર તરવાડી એનું નામ છે. ઈસવીસન 1694 ની સાલમાં ગોમતીપુર અમદાવાદ ખાતે એનો જન્મ થાય છે. સરજી શું લખે છે? સાહિત્ય સ્વરૂપ શું લખે છે? તો સાહિત્ય સ્વરૂપમાં કહેવાનું છે કે સાહિત્ય સ્વરૂપ લખે છે પદ્ય વાર્તા. શું લખે છે દોસ્તો? પદ્ય વાર્તા. હે ને? વાર્તાકાર કહેશું આપણે. પદ્ય વાર્તા લખે એટલે આપણે પદ્ય વાર્તાકાર. ઉત્તમ વાર્તાકાર છે સાહેબ. જેમ ઉત્તમ છપ્પાઓ જેમ અખાય લેખાય એમ જો કદાચ વાર્તામાં તોડી નાખે એવો કોઈ હોય ને તો દોસ્તો સામળ છે. પદ્ય વાર્તા એને કોઈ પહોંચે નહીં. સરજી અવસાન થાય, દરેક વ્યક્તિનું અવસાન થવાનું છે. ભગવાન બુદ્ધ સુધી આ વાતને પહોંચાડવામાં આવે એટલા જ માટે બુદ્ધ શું કહે છે? તો પછી જગત જે છે ને જગત છોડી દેવું છે આપણે. ઈસવીસન 1769 ની સાલમાં સામળ વીરેશ્વર ભટ્ટ જે છે એ છેલ્લો શ્વાસ લે છે. એમનો મૃત્યુ થાય છે દોસ્તો. ગોમતીપુર અમદાવાદ ખાતે જન્મ્યા. શું લખ્યું? તો કે પદ્ય વાર્તાઓ લખી. રાઈટ. ગુરુ ગોવિંદ દોનું ખડે કાકુ લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દિયો બતાય. ગુરુ વિના જ્ઞાન અધૂરા. ગુરુ વિના જ્ઞાન અધૂરા. આમાંથી સાહેબ એક વ્યક્તિ કયો જેન ગુરુ નહોતા? એક વ્યક્તિ કયો જેન ગુરુ નહોતા? નરસિંહ મહેતા નહોતા. ભગવાનને માન્યા હતા પણ એને કોઈ આમ ઓફિશિયલ ગુરુ નહોતા. સ્ટેમ્પ માર્યો હોય, સોના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કર્યું હોય, જેમ કે હું તમારો ગુરુ. તમે પાસ થાવ પછી કે ના ના ભાઈ તો મારી. સમજાઈ ગયું? એ ગુરુ જે છે ગુરુના પાછા પ્રકાર હોય. હું ડિજિટલ ગુરુ કહેવાય. સમજાઈ ગયું? મારામાં તમને કંઈક મળ્યું હોય ને કંઈ નહીં મળ્યું હોય. મારામાં હારું ખરાબ બે તમને મળ્યું એવું બને. રાઈટ. એટલે ત્યારના ગુરુ એકદમ તોડી નાખ્યા હારા હતા. બરાબર. અને મોટા હતા ગુરુ. પણ નામ હતું નાના ભટ્ટ. કોણ હતા? નાનાભાઈ ભટ્ટ. ત્યારના ગુરુ મોટા હતા પણ નામ શું હતું દોસ્તો? નામ હતું નાનાભાઈ ભટ્ટ. બરાબર. તો એમના ગુરુનું નામ હતું નાનાભાઈ ભટ્ટ. પદ્ય વાર્તાકાર સામળ વીરેશ્વર તરવાડી. ઈસવીસન 1694 1769 માં મૃત્યુ પામે છે. ગોમતીપુર અમદાવાદ ખાતે જન્મે છે. સાહેબ આટલી ડિટેલ લગભગ બધાને ખબર પડી ગઈ છે. એક હતો રાજા. આ કથા જે છે એ કથા જો તમે સાંભળી છે તો તમે કોના કારણે સાંભળીશ દોસ્તો? યાદ રાખજો, સામળના કારણે સાંભળીશ. કોના કારણે સાંભળી છે? સામળના કારણે સાંભળી છે. ઘણી બધી એવી વાતો છે કે મારે તમને કેવી છે સામળ વિશે. પણ સૌથી પહેલા સામળ જે છે એ સામળની કૃતિઓ તરફ આપણે વહી જઈએ. સીધી આપણે એની કૃતિઓ જોઈએ. બરાબર. કૃતિ, સામળની કૃતિઓ જે છે એ કૃતિઓની આપણે વાત કરીએ. સામળ શું લખતા? સામળ વાર્તા લખતા. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે સામળ વાર્તા લખતા, પછી એવો પ્રશ્ન પૂછે કે સામળ આખ્યાન લખતા. તમે ચોકડો મારો સાહેબ, સામળ આખ્યાન નો લખતા, સામળ વાર્તા લખતા. આખ્યાન તો કોણ? તો કે પાલન લખતા, પ્રેમાનંદ લખતા, નરસિંહ મહેતા એકાદું લખ્યું હતું. રાઈટ. પાવડ બંધારાએ લખ્યું હતું. એવું નથી, સામળે પણ આખ્યાન લખ્યા છે. એટલે સૌથી પહેલા સામળના આખ્યાન મગજમાં ચડાઈ ગયો અને એ આખ્યાન છે અંગદ વિષ્ટિ અને શિવ પુરાણ નામનું આખ્યાન. દોસ્તો શિવ પુરાણ નામનું આખ્યાન લખનારા જણ છે. કયું? શિવ પુરાણ અને અંગદ વિષ્ટિ. અંગદ વિષ્ટિ જે રીતના ગોષ્ઠી હોય ને એવી રીતના અંગદ વિષ્ટિ. અંગદ તમને ખબર છે રામાયણનું એક એવું પાત્ર કે જેને બાહુબલી માનવામાં આવતો હતો. અંગદ કોનો પુત્ર હતો? વીર બલીનો પુત્ર હતો. કોનો પુત્ર હતો?
વીર બલિનો પુત્ર હતો, રાઈટ. સુગ્રીવ અને બાલી બે ભાઈ હતા, તમને ખ્યાલ છે. અને બાલી જે છે એ બાલી થોડોક હતા થોડાક આડાવડા રસ્તાઓ એના, અને એટલા માટે સુગ્રીવ જે છે એ સુગ્રીવની પત્નીને બાલી લઈ ગયો હતો. આવું ન કરાય, ક્યાંય ન કરાય. અને એટલા માટે તમને ખ્યાલ છે કે પછી બાલી જે છે એ બાલી અને સુગ્રીવ વચ્ચે યુદ્ધ થાય છે. અને એ યુદ્ધમાં ભગવાન શ્રી રામ જે છે, ભગવાન શ્રી રામ કોને મારે છે? બાલીને મારે છે, હે ને. અને જયારે એ મૃત્યુ પામે છે ત્યારે શ્રી રામ કહે અને પોતાનો જીવ જે છે જીવ છોડે છે. એનો એક પુત્ર હતો, જેનું નામ હતું અંગદ. તમે મને કહેજો દોસ્તો, અંગદને કયા વિસ્તારનો રાજા કહેવામાં આવતો હતો? તમે કદાચ રામાયણ સાંભળી છે ને, તો એમાં સુગ્રીવ અને અંગદ આ બેયને ત્યાં બોલ્યા છે. એકને રાજા કીધા હશે, એકને કુમાર યુવરાજ કીધો હશે. ક્યાંનો હતો યુવરાજા? વેરી ગુડ, કિષ્કિંધા નરેશ બાલી હતો. એ બાલીને હરાવે છે, સુગ્રીવને એ રાજ આપે છે, બરાબર. અને તમને ખ્યાલ છે સુગ્રીવ પછી રિટાયર્ડ થવાના હોય. યુવરાજ કોણ હોય છે? યુવરાજ હોય છે વીર અંગદ. કોણ હોય છે દોસ્તો? વીર અંગદ. અને પછી એ અંગદ જે છે, એ અંગદ રામ ભગવાનનો સંદેશો લઈને જાય છે, રાઈટ. રામ ભગવાનનો સંદેશો લઈને રાવણ પાસે જાય છે કે તે કર્યું એ બધું ખોટું કર્યું, છતાંય તું મારા ભગવાન પાસે આવીને માફી માંગ લે, એટલે એ દયાના સાગર છે, તને માફ કરી દઈશ, તું ચિંતા ન કરતો, હું તારી ખિદમત કરીશ. પણ ત્યાં ખોટું કર્યું, બરાબર. અને પછી અંગદને હે દુષ્ટ વાનર એમ કરીને થોડોક હેરાન કરે છે. અરવિંદ ત્રિવેદી તમે સાંભળ્યું જોયું હોય છે, રાઈટ. સમજાઈ ગયું ને? પછી અંગદ એનો પગ મૂકે છે કે એક કામ કર, કે તને ઘા કરી દો. એક કામ કર, ઘા કરવાની વાત રહેવા દેજે પૂરા, હે ને, એ વાત રહેવા દેજે, માથાકૂટ થઈ ગઈ. અને પછી એનો પોતાનો પગ ખોડે છે કે તમારામાંથી કોઈ જો આ પગને ઊંચો કરી દે ને, એટલે ભગવાન શ્રી રામને કહી દઈશ કે અયોધ્યા પાછા વહી જાવ, સીતાજીને રાખજે તું તમતાર. ખુદના જાત પર કેવડો ભરોસો છે, ભગવાન પર કેવડો ભરોસો છે. વારા ફરતી બધા આવે. દોસ્તો હોશિયાર હતો અંગદ તો. એને ખબર હતી કે જે વ્યક્તિ આખા કૈલાસ પર્વતને ઊંચો કરી નાખતો હતો, એ શિવ પાર્વતી સાથે, તો એ તો મારો પગ જે છે પગ ઊંચો કરી જ નાખે. અને તમે જોયું પણ હશે, આને કૂટનીતિ કહેવાય. ઇન્દ્રજીત આવે, બધા આવે, વારા ફરતી બધા આવે, પણ છેલ્લે કોણ આવશે? રાવણ. અને રાવણ જયારે આવે ને પગ ઉપાડવા જાય ને તો પાટું મારે કે મેરે ચરણ में नहीं, श्री राम के चरण में जाके पढ़. તો એ જે અંગદ વિષ્ટિ સંવાદ છે એ સામળ દ્વારા રચેલો છે. કોને રચેલો દોસ્તો? સામળ જે છે એ સામળ દ્વારા રચેલો છે. ઓકે, હા. એ બાલક મેં ઓર તેરા બાપ દોનો અચ્છે મિત્ર થે. એટલે પછી એમ કે છે સાચી વાત છે, મેં તો એવું સાંભળ્યું છે કે મારા પિતાજી જે છે ને, મારા પિતાજીએ તને આમ બગલમાં પૂરીને મૂંઝવી નાખ્યો હતો, અને એટલે એનો થોડોક મેલ ઈગો હર્ટ થાય છે, રાઈટ. એનો થોડોક મેલ ઈગો હર્ટ થાય, પછી એને થોડોક હેરાન કરે. ચલો, તો શિવપુરાણ અને અંગદ વિષ્ટિ આ કૃતિ બંને યાદ રાખજો મિત્રેશ. આ આખ્યાન લખાયેલા છે. આ શું લખાયેલા દોસ્તો? આ આખ્યાન સ્વરૂપે છે. ઓકે, ત્યાંથી આપણે આગળ જઈએ, થોડાક આગળ વધીએ. અને હવે બીજી રચનાઓ, હવે એની પદ્ય વાર્તાઓ વાત કરી. અને એ પદ્ય વાર્તામાં પદ્માવતી નામની વાર્તા છે, બરાબર. પદ્માવતી નામની વાર્તા જે છે, પદ્માવતી નામની વાર્તા સામળે લખેલી છે, ભાલણે નહીં, રાઈટ. પછી વૈતાલ 25, વૈતાલ 25, 25 લખું ને એટલે 25, 72 હોય તો 72 કહેવાય, રાઈટ. ત્યારબાદ સિંહાસન 32, 32 એટલે 32, રાઈટ. સિંહાસન 32, વૈતાલ 25, બરાબર. ત્યારબાદ બરાસ કસ્તુરી, રાવણ મંદોદરી સંવાદ, બરાબર. આ બધી રચનાઓ એની છે. સુડા બોહતેરિયાની રચના છે, સુડા બોહતેરી. નંદ 32, ભ્રમર 25, ભ્રમર 25. આ બધી રચનાઓ કોની? આ બધી રચનાઓ છે સામળ કાકાની. કોની છે? સામળ કાકાની. અને પછી મેં તમને કીધું એમ કે પછી બીજી રચનાઓ મેં કઈ કીધી? બીજી રચનાઓ મેં તમને કીધું બરાસ કસ્તુરી. આ બહુ પૂછાઈ ગઈ છે, બરાસ કસ્તુરી, રાઈટ. અને રાવણ મંદોદરી સંવાદ, રાવણ મંદોદરી સંવાદ, હે ને, બરાબર. કારણ કે તમને ખ્યાલ છે મંદોદરી જે છે ને, એ મંદોદરી જો સ્ત્રીની પરાકાષ્ઠા સમજાવી, એમાં સ્ત્રીની દુર્દશા, સ્ત્રીની મનોદશા સમજાવી છે. ખબર હતી કે ભગવાન શ્રી રામ છે, મારો વર ખોટું કરે છે, છતાં એ વરને મૂકી ન શકાય, રાઈટ. સમજાઈ ગયું? અને બહુ ખોટાડો હતો, બહુ પ્રયત્ન કરે છે ને મનાવવાના. અને અંતે જે
જે પરિણામ જે છે એ પરિણામને ભોગવે છે. ઓકે, તો રાવણ મંદોદરી સંવાદ 1672 નંદ 32 નો આવે, રાઈટ. ભ્રમર 25 બરાસ કસ્તુરી, સિંહાસન 32 વૈતાલ 25 પદ્માવતી, આ બધી રચનાઓ કોની છે? આ બધી જ રચનાઓ શામળની છે. ઓ દોસ્ત, ઓ દોસ્ત, ઓ દોસ્ત, સુધાર નાખ્યું દોસ્ત, સુધાર નાખ્યું દોસ્ત. ચાલો સાહેબ, આ બધી કૃતિઓ કઈ રીતના યાદ રાખવી? હજી ઘણું બધું છે, રાઈટ. પતઈ રાવણનો ગરબો નામ સાંભળ્યું છે તમે કદાચ, એ આમની રચના છે, પતઈ રાવણનો ગરબો, રાઈટ. રણછોડજીના શ્લોકો. પછી ઓલું સાંભળ્યું છે રેવાખંડે, એને રેવાખંડે, રેવાખંડે સત્યનારાયણ ભગવાનનો પેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અધ્યાય ખતમ થાય છે. પતઈ રાવણનો ગરબો, પતઈ રાવણનો ગરબો, બરાબર. પતઈ રાવણનો ગરબો જોવો જોઈએ. જો આને પાછું લિંક કરવાનું 1694. આની પહેલા મોહમ્મદ બેગડો થઈ ગયો. મોહમ્મદ બેગડો, પતઈ રાવણ બે એકબીજાના સમકાલીન હતા. ત્યાં જે માથાકૂટ કરી હતી ને એ આ બધી વાત છે, રાઈટ. પછી ગુજરાતમાં એક બહુ મોટું એક પાત્ર થઈ ગયું જેનું નામ છે રોહિદાસ, રાઈટ. તો રોહિદાસ જે છે એ રોહિદાસનું પાત્ર તેઓએ લખેલું છે, જેને આપણે રોહિદાસ ચરિત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? રોહિદાસ ચરિત્ર કહીએ છીએ. આ અન્યમાં આવશે. ઉપરની જે છે પદ્ય વાર્તાઓ છે, આ આખ્યાન છે, અને આ અન્ય છે. બીજી કૃતિઓમાં પોતાએ જે ધ્યાન દીધું હોય ને દોસ્તો એ છે, રાઈટ. હજી એક રચના છે રત્નમાલા. રત્નમાલા જે છે, રત્નમાલા પણ તેઓની જ છે. આટલી યાદ રાખો, બરાબર. આટલી કૃતિઓ યાદ રાખવાની. પણ આ કૃતિઓમાંથી અમુક કૃતિઓ જે ફેમસ છે, બહુ પૂછાય છે, રાઈટ, એને હું છે ને એને હું અંડરલાઈન કરવાનો પ્રયત્ન કરું, કા પછી હાઇલાઇટ આપવાનો પ્રયત્ન કરું. ચલો, રાઈટ. જેમ કે આ સિંહાસન 32 પૂછાઈ ગઈ છે અને પૂછાઈ શકે, રાઈટ. બરાસ કસ્તુરી બહુ વાર પૂછાઈ ગઈ છે અને પૂછાઈ શકે. નંદ 72, બરાબર. સુડા 72, નંદ 32, સુડા 72, રાવણ મંદોદરી સંવાદ પૂછાઈ ગયો છે દોસ્તો, રાઈટ. પતઈ રાવણનો ગરબો પૂછાઈ ગયો છે. જો રોહિદાસ આખ્યાન નથી કીધું, રોહિદાસ ચરિત્ર કીધું છે. રોહિદાસ ચરિત્ર પણ તેઓએ લખેલું છે, બરાબર. આટલી રચનાઓ એમની છે સાહેબ. એમ થોડુંક યાદ રહે. તમે કંઈક એવું શોર્ટકટ આપો તો મજા આવે દોસ્તો. આજકાલ તમને ખ્યાલ છે નંબરનો જમાનો છે. કોઈ વ્યક્તિને તમારે મળવું હોય તો એમના मतलब કે છે કે ભાई किसी चीज को अगर शिद्दत से चाहो तो पूरी कायनात उसे आपसे मिलवाने में जुड़ जाती है. ખબર છે ને જન્નતનો ડાયલોગ છે. ઓલી બોન જે છે, બોન પાસે નંબર માંગે. બોન શું કહે છે? ઢૂંઢ લો. અને ત્યારે એમ કહે છે કે ઢૂંઢને से तो भगवान भी मिल जाता है, आपका नंबर क्या चीज है मैडम, રાઈટ. એટલે એવું કરતા નહીં, આ તો ખાલી સમજાવવાની વાત છે. તો સામળ જે છે એ સામળમાં આપણે શું કરવાનું છે? સામળ કાકાનું એડ્રેસ લઈ લ્યો. સામળ કાકાનું એડ્રેસ શું છે? તો સામળ કાકાનું એડ્રેસ આપું તમને હું, બરાબર. ચંદ્રાવતી નામનું નગર, ચંદ્રાવતી નામનું નગર, હે ને? એટલે આમાં લખવાની ભૂલાઈ ગઈ છે. ચંદ્રાવતી આમનું છે. ચંદ્રાવતી નામની રચના આમની છે, રાઈટ. ચંદ્રાવતી નામનું નગર બરાસ કસ્તુરીની બાજુમાં. બરાસ કસ્તુરી, જેવી રીતના અમારે રાજકોટમાં કસ્તુરી રેસિડેન્સી છે, એવી રીતના અહીંયા કસ્તુરી છે. બરાસ કસ્તુરીની બાજુમાં. અને હવે સાહેબ ઘરમાં ઘૂસી ગયા છે ના, અને ઘર ઉપર લખેલી છે રાવણ મંદોદરીની કૃપા. રાવણ મંદોદરીની કૃપા, આવું એના ઘર ઉપર લખ્યું. તમે એમને કહેતા સાહેબ એવું ન લખે, એનું ઘર છે, જે ઠીક લાગે લખે, રાઈટ. અને તો સાહેબ સીધા નંબર આપો, આપણે ઘર જવાનું થતું નથી. તો એના નંબર આપી દઉં. 25 25 32 72 72, આવા કંઈક નંબર છે. 25 25 32 72 72 યાદ રહી જાય. જેમ કે મારા 80,372 એવી રીતના આના કેટલા? તો કે 25 25 32 72 72. સામળ કાકાનું એડ્રેસ લઈ લીધું, રાઈટ. 25 25 ખબર પડી ગઈ ને દોસ્તો. ભ્રમર 25 છે, રાઈટ. પછી 72 તો કે સિંહાસન 32 છે. પછી સુડા 72 છે, નંદ 32 છે, બરાબર. ચંદ્રાવતી તો કે એનું છે. બરાસ કસ્તુરી એની છે. રાવણ મંદોદરી સંવાદ એનો છે. સમજાઈ ગયું? આટલું યાદ રાખવાનું છે.
ચલો, મગજમાં ચડી ગયો આટલી વાત, રાઈટ? ચલો તો એ પાત્રને આપણે જોઈએ. સામળની વાત છે. એક હતો રાજા, જેવા કથનોથી વાર્તા રચનાર, ગદ્યનો પિતા, એટલે એનું નામ છે સામળ. આ સામળની વાતોમાં જાણીએ એમનો જન્મ ક્યાં છે, કઈ જગ્યાએ જન્મેલા છે, શું ડિટેલ્સ છે, બરાબર? પોઈન્ટ્સ જે છે એ પોઈન્ટ્સને આપણે સમજવાનો પ્રયત્ન કરીને એમાં સૌથી પહેલા મુખ્ય બિંદુમાં જોશું આપણે કે એમનું જન્મ સ્થળ શું છે. સામળ કાકા છે, સામળ કાકા ચો જન્મેલા? સામળ કાકા જે છે એ સામળ કાકાનો જન્મ ગોમતીપુર અમદાવાદ ખાતે થયેલો. ક્યાં થયેલો? ગોમતીપુર અમદાવાદ ખાતે થયેલો. કઈ સાલમાં? ઈસવીસન 1694 ની સાલમાં થયેલો. સામળના પિતાનું નામ હતું વીરેશ્વર તરવાડી અને અટક પોતે તરવાડી હતા. આ તરવાડીને ત્રિવેદી કહે છે, રાઈટ? અને વખણાતું સાહિત્ય દોસ્તો તેઓ પદ્ય વાર્તા લખતા હતા. શું લખતા? પદ્ય વાર્તા. મૃત્યુ પામે, અવસાન પામે ઈસવીસન 1769 માં. અને નાના ભાઈ જે છે એ નાના ભાઈ તેના મોટા ભાઈ નહોતા પરંતુ ગુરુ હતા, બરાબર? એક હતો રાજા, આવા કથનથી ઘણી વાર્તાઓ આપણે દાદીમા પાસેથી સાંભળતા હોઈએ. તેના મૂળમાં આપણા સાહિત્યકાર સામળ રહેલા છે. તેમણે કલ્પના ચિત્ર ઊભું કરી અને ગુજરાતી સાહિત્યમાં પદ્ય વાર્તાની જ્ઞાન ગંગા વહેડાવી હતી. દોસ્તો અહીંયાથી સીધો પ્રશ્ન નાખે, મસ્ત રીતના આપણે પ્રેઝન્ટ કરીએ કેવું છે કે તેમણે કલ્પના ચિત્ર, કોને કલ્પના ચિત્ર ઊભું કરી અને ગુજરાતી સાહિત્યમાં પદ્ય વાર્તાની જ્ઞાન ગંગા વહેડાવી હતી? એને ઠીક લાગે ત્યાંથી પૂછે, હો ભાઈ, એવું ન હોય. એને ઠીક લાગે ને ત્યાંથી પ્રશ્ન નાખે. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. તેથી જ સામળ જે છે એ સામળને પદ્ય વાર્તાના જનક કહેવામાં આવે છે. જનક એટલે પિતા થાય, બરાબર? તો પદ્ય વાર્તાના પિતા કોણ છે? પદ્ય વાર્તાના પિતા સામળજી જે છે, બરાબર? જેવી રીતના ઇતિહાસના પિતા છે, ભૂગોળના પિતા, એમ પદ્ય વાર્તાના પિતા કોણ? તો કે પદ્ય વાર્તાના પિતા સામળ છે. મધ્યકાલીન સાહિત્યમાં પદ્ય વાર્તાઓ જે છે એ પદ્ય વાર્તાઓ લઈ આવનાર એકમાત્ર કવિ, અને એ એકમાત્ર કવિ એટલે સામળ પોતે. સામળની મૂળ અટક તરવાડી હતી, પણ ભટ્ટ જે છે એ ભટ્ટનો અર્થ કથાકાર બ્રાહ્મણ થતો હતો. એટલે ઘણી જગ્યાએ તમે લખેલું હશે સામળ ભટ્ટ, સાંભળ્યું છે હે? સામળ ભટ્ટની આ રચના છે. કેની રચના? સામળ ભટ્ટની આ રચના. તો સામળ ભટ્ટનો મતલબ એવો નથી થતો કે સાહેબ આ સામળ છે એ સામળની અટક ભટ્ટ હતી. દોસ્તો અહીંયા એટલે જ આ ડિફરન્શિએટ કરવા માટે જ તે જેને તમે લપસી ન જાવ એના માટે જ ત્યાં લખેલું છે. યાદ રાખજો, આ પોઈન્ટ અતિ મહત્વનો છે જે આપણે નજરઅંદાજ કરીશું. ભટ્ટનો અર્થ જે છે એ એની સરનેમ થતી જરાય ઠામુકા નહીં. એનો અર્થ શું થાય દોસ્તો? એનો અર્થ થાય છે કથાકાર બ્રાહ્મણ. અને તેથી સામળ ભટ્ટ તરીકે આપણે ઓળખતા હતા અને ખુદને પણ સામળ ભટ્ટ કહેવડાવતા. હે ને? કોઈ એમ કે ને ભાઈ સાહેબ તમે કઈ રીતના? તો કે હું સામળ ભટ્ટ, અમે આવી રીતના. સમજાઈ ગયું? ચલો લાઈક કરવાની જેને બાકી છે એક વખત લાઈક કરી દેજો. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. જો સામળની પ્રશંસા સાંભળી અને માતર તાલુકો, ખેડા જિલ્લાનું માતર છે ને, રાઈટ? એ માતર તાલુકાના સિંહુજ ગામના એક વિદ્યાપ્રિય જાગીરદાર પટેલ જે છે પટેલ રખીદાસ, એ રખીદાસે તેમને આશ્રય આપ્યો હતો. પોતા પાસે જાગીર હતી એટલે એને શરણ આપે છે, એને મતલબ એની સાથે રહે છે અને જે જરૂરિયાતો એ પૂરી કરે છે. અને સામળે તેમને દાનેશ્વરી કર્ણ તરીકે બિરદાવ્યા હતા. પ્રશ્ન દોસ્તો ઊંડાણથી નાખવો હોય ત્યાંથી નાખે કે સામળે પોતાના સાહિત્ય કૃતિઓમાં, પોતાના સાહિત્ય સ્વરૂપોમાં દાનેશ્વર તરીકે કોને ઓળખેલા છે? રાઈટ? રાજેશભાઈ ગુજરાતીની અસ્તિત્વનો નોટ આપે ત્રીજા નંબરના લેક્ચરમાં 6:30 મિનિટે બોલ્યા હતા, ટેલિગ્રામમાં છે. માફી માંગુ છું, નથી. ડન? ચલો, સામળ અને પ્રેમાનંદ વચ્ચે સાહિત્યિક મતભેદ જે છે મતભેદ જાણીતા હતા. બે એકબીજાને ન માનતા એવું બધું છે, રાઈટ? તમે આપણે જોયું હતું કે આગળ આપણે જે રીતના નર્મદની વાત કરી તો નર્મદ એ સમય દરમિયાનના મોટા પિંગળ શાસ્ત્રીઓ હતા જેમાં દલપતનું નામ હતું. તો દલપત સાથે ભળતું ને એટલા માટે દલપત પાસે પિંગળ ભણવા નથી જતા, રાઈટ? રણપિંગળ જે છે, રણ પ્રવેશ જે છે દોસ્તો, એ પિંગળની જયારે રચના થાય તો એ કોની પાસે જાય છે? એનો એક કળિયો મિત્ર હતો. એ કળિયો ગુણ છે, એના ગુરુ હતા લાલદાસ, અને એ લાલદાસની એક કૃતિ વાંચી અને એ કૃતિમાંથી એ શીખે છે ઘણું બધું, રાઈટ? ઓકે, ચલો આગળ જઈએ. ઘણી વસ્તુ છે ને છોકરાઓ છે ને હકીકતમાં અણી કાઢવા વાળા એવા હોય, સમજાય? અણી એમને અણી જ કાઢી હોય. જોઉં જયારે હું ઇગ્નોર કરું ત્યારે વિચાર લેવાનું કે ભાઈ એ લોકો ટેસ્ટર લઈને આવ્યા છે, સાહેબને ચકાસવી. સમજાઈ ગયું?
પણ તમારા પાનના ન્યા જ ખુલ્લા પડે જ્યાં બાઇટની કિંમત હોય. સમજાઈ ગયું? હવે હરખો જામ્યું હોય ને પછી તમને એમ કે ભાઈ 500 લે, હવે ખુલ્લી કર, તો ખુલ્લી મરે ને. હવે કઈ લીધા તમારા પાસે કઈ નથી, ખોલો જોઈ તો એ ન ખોલવાની, બાજ નહીં ખોલે. સાચી વાત છે, અમારે કઈ નથી, એક બગુ હે ખાલી, એમ કરીને મૂકી દેવાના આપણે. ચલો આગળ જઈએ આપણે. રાઈટ, પદ્ય વાર્તાઓની વાત કરી. એમની પદ્ય વાર્તાઓ કઈ કઈ હતી દોસ્તો? તેમની પદ્ય વાર્તાઓની અહીંયા આખું લિસ્ટ આપેલું છે મેં, જો કે જેમાં પદ્માવતી, વૈતાલ 25, બરાબર, ચંદ્રાવતી, ત્યારબાદ સિંહાસન 32, ત્યારબાદ દ્રૌપદી વસ્ત્રાહરણ, બરાબર, રૂપાવતી, બરાસ કસ્તુરી, વિદ્યા વિલાસની આ બાકી રહી ગયું. પછી સત્ય મોટું સૌ કોથી, રાઈટ, આ બાકી રહી ગયું. પંચદંડ જે છે આ બાકી રહી ગયું. મદન મોહના સાહેબ, આ કેમ ભૂલાય મારથી, આ બહુ પૂછાય છે, સોરી, યાદ રાખજો, બરાબર. ત્યારથી આગળ જઈએ. ઉદ્ધમ કર્મ સંવાદ આખ્યાનની વાત કરી તો અંગદ વિષ્ટિ, શિવપુરાણ 2 તમને કીધા મેં. અન્યમાં પતાઈ રાવજાનો ગરબો કીધો મેં, રણછોડજીના શ્લોકો કીધો, રેવાખંડે કીધા, રોહિદાસનું પાત્ર કીધું મેં તમને, રાઈટ, રત્નમાલા છે, બરાબર, અને વિનેચરની વાતો જે છે, વિનેચરની વાતો, આટલી મેં તમને વાતો કરેલી છે. ઓકે, ચાલો. તો એ ઠાકોરભાઈ શું કહે છે કે જય આદ્ય શક્તિ આરતીની રચના કરનાર રચિતા શિવાનંદ સ્વામી છે, એ વડનાગરા બ્રાહ્મણ છે. આવો પ્રશ્ન ક્યારે પૂછાય છે? અત્યારે આના લગ્ન છે ને, આપણે એના લગ્ન એવા મસ્ત રીતના કરી, આપણે બધા એક સાથે નાચીએ, એટલે આને એવું લાગે કે મારા લગ્નમાં ઘણા બધા આવ્યા હતા, બરાબર. જેના લગ્ન હોય ને એના મન મૂકીને વરસી જવાની વાત છે. આના લગ્ન છે ત્યારે સાંભળના, એને ખોટું લાગશે ને તો શ્રાપ દેશે. ચલો, હવે એની આપણે કૃતિઓની વાત કરી દોસ્તો. કૃતિઓમાં સૌથી પહેલી કૃતિ છે પેટ કરાવે વેઠ. આ તમે સાંભળ્યું છે હે ને? નથી કેતો પાપી પેટ બધું કરાવે, એવી રીતના આ પેટ કરાવે વેઠ. ત્યારબાદ સદા વિદ્યા રત્ન વિશાળ, સદા વિદ્યા રત્ન વિશાળ, વિદ્યા વિહીન નહીં કશું, રાઈટ. સદા સદવિદ્યા રત્ન વિશાળ, વિદ્યા વિહીન નહીં કશું. આ રચના પણ સાંભળની છે. પછી આ તમે સાંભળ્યું છે કે ગાજિયા મેહ, ગાજિયા મેહ, મેઘ નહીં, ગાજિયા મેહ વરસે નહીં, અને ભરસતો કૂત્ર નવ ખાય. એમનું કહેતા ભસતો કૂતરો કરડે નહીં, આપણે એવું કીધું. સમજાઈ ગયું? ઓકે, ગાજિયા મેહ વરસે નહીં. તમે પાછું શું કરો ખબર? ગાજિયા મેહ વરસે નહીં, વરસે એ ગાજે નહીં. આવું ક્યાંય નથી. આ પછી આપણે આપણી રીતના એડ કર્યું હોય નહીં છે. બાકી બચારા સામળજી શું કે ગયા? ગાજિયો મેહ વરસે નહીં, ભસતો કૂતરો નવ ખાય, રાઈટ. પછી વાડ થઈને ચીભડા ગણે. આ બહુ મહત્વનું છે. વાડ થઈને ચીભડા ગણે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે? વાડ થઈને ચીભડા ગણે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે? આ રચના કોની છે? આ સાંભળની છે. અને આ મસ્ત છે કે સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક. સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક. વાડ થઈને ચીભડા ગણે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે? દોસ્તો, આ તમને પ્રાસથી કઈ સાહિત્ય સ્વરૂપ તો તમને ખબર પડી ગઈ. તમને ગ્રામર કઈ સમજાય છે આમાં કે સાહેબ આમાં શું આવ્યું? ચલો, અને ત્યાંથી આગળ જઈએ કે સંસ્કૃતિમાંથી શોધ્યું અને પ્રકૃતિએ કીધું પૂર. સંસ્કૃતિમાંથી શોધ્યું અને પ્રકૃતિ કીધું પૂર. ચાલો, ઓકે, ચાલો ત્યારે, બરાબર. તો મિત્રો, ભાઈઓસ બહેનોસ જેટલા પણ જોડાયેલા છો, બરાબર, પ્રીતમ ધાગા પ્યાર કા મત ખીંચો તૂટ જાય, રાઈટ. પછી એને તમે કદાચ બાંધો તો એ બીચ મેં ગાંઠ રહ જાય, રાઈટ. એ પ્રીતમ ને આપણે કાલે ભણીશું. પ્રીતમદાસની જે વાણી છે એને આપણે કાલે ભણીશું. કાલે ફરી એક વખત આ સાહિત્ય સ્વરૂપને, આ આખા સાહિત્યના ગાડાને આપણે આગળ લઈ જઈશું. આજે માત્ર 2 કવિઓ મેં તમને કરાવ્યા. કાલે આપણે થોડાક વધુ સ્પીડથી ચાલશું. ફરી એક વખત આ 7